શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની, કાર્યકર સુવર્ણ મહોત્સવની, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે 14મી ફેબ્રુઆરીએ ધામધૂમથી ત્યાં અબુધાબીની અંદર પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો. કેમ આ ઘટના વિશેષ છે? કારણ કે જેમ ચાલવું એ સાધારણ ઘટના છે આપણા માટે. આપણે કદાચ રોડ ઉપર વોકિંગ કરવા નીકળીએ તો કોઈ ન્યૂઝ ચેનલવાળા નોંધ ના લે કે આજે કોનજીભાઈ પટેલ વોકિંગ કરવા નીકળેલા, કોઈ નોંધ ના લે. પણ જ્યારે માણસ ચંદ્ર ઉપર ચાલે નહીં, ખાલી પહેલો પગ મૂકે ને ચંદ્ર ઉપર, તો આખી દુનિયાના છાપાઓ નોંધ લે. કેમ? એ ભૂમિ જુદી છે. એમ આપણે ઘણા બધા મંદિરો થયા, પણ અહીંયા મંદિર થયું ને આખી દુનિયામાં ડંકો વાગ્યો, કારણ કે ભૂમિ જુદી હતી. પણ આ શક્ય નહોતું લાગતું એવું કાર્ય, અશક્ય એવું કાર્ય શક્ય બન્યું. એની પાછળ ગુણાતીત સંતનો એક સંકલ્પ, અને એ સંકલ્પ જ્યારે થયો ત્યારે લોકોને મજાક લાગી હતી. વાત છે 1997ની. પ્રમુખ સ્વામી મહારાજ યુએઈના બધા અખાતી દેશોની અંદર, યુએઈ છે, બહારીન છે, એ બધા દેશોમાં વર્ષોથી વિચરણ કરતા. તો યુએઈની અંદર 4 વખત બાપા પધારેલા, 1982, 85, 97 અને 2001. હવે આ 4 વિચરણનો આપણે સ્ટડી કરીએ તો બાપા લગભગ 10-15 દિવસ એ દેશમાં વિચર્યા હોય. સભાની સંખ્યા ગણીએ તો પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 100 થી 150ની સંખ્યા થાય. બાપાની ઉપસ્થિતિ ના હોય ને એમનેમ સભા થાય ત્યારે 30 હરિભક્તોની સભા થાય. એ તો બધે આપણને એ મલ્ટિપ્લિકેશન જોવા મળે. અત્યારે આટલું ભરાય, પણ બાપા મહંત સાહેબ મહારાજ આવ્યા હોય તો આખો હોલ હકડે ઠઠ ફર્યો હોય, અને ખુરશીવાળાને અમુકની નીચે બેસવું પડે કે ભાઈ જગ્યા માપની છે. આમ તો આપણે આખું તંત્ર જ બહાર લઈ જવું પડ્યું હતું, ત્યાં આગળ સભા કરતા હતા. તો એમને 30 હરિભક્તોની સભા થાય એટલે મોટા મંદિરની તો કલ્પના જ નહોતી. એમાં પણ અબુધાબી એ વાત જુદી. 1971માં આ બધા આઝાદ થયા અંગ્રેજોની ગુલામીમાંથી. જેમ ભારતમાં થયું હતું એવું જ ત્યાં થયેલું. તો 1971માં બધા અંગ્રેજો નીકળ્યા તો શારજહાં, દુબઈ, પછી અબુધાબી, રસલ ખેમા, એ બધા 7 જુદા જુદા અમીરાત સ્વતંત્ર હતા. એ લોકોએ વિચાર કર્યો કે હવે એક અમીરાત એટલે એક શહેર જ ગણો ને. હવે એક શહેર જ આખો દેશ બને. દાખલા કે નડિયાદ પોતે જ એક આખો દેશ હોય તો વિચાર કરો એની મિલિટરી, એની પોલીસ સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ, કેટલું બધું કરવું પડે. એટલે આ લોકોએ વિચાર કર્યો કે આપણે 7 શહેર ભેગા થઈને, 7 અમીરાત ભેગા થઈને એક દેશ બનાવી દઈએ તો પછી આપણે બધી રીતે સારું પડે. અને એ રીતે દેશનું નિર્માણ થયું. અને દેશ બન્યો એ શેખ ઝાયદે બધાને ભેગા કર્યા. એમનું બધા માન્યા એટલા માટે કારણ કે તેલિયા રાજા શેખ ઝાયદ હતા. આ બધા જ અમીરાતોમાંથી સૌથી વધારે તેલ નીકળ્યું હોય તો એ અબુધાબીમાંથી. આજની તારીખે પણ સૌથી વધારે તેલ અબુધાબી પાસે છે, એટલે સૌથી વધારે પૈસા અબુધાબી પાસે છે. દુબઈ બિચારું ખલાસ થવા આવ્યું છે તેલની દ્રષ્ટિએ. એટલે એ લોકોએ વિચાર કર્યો કે આપણે ટુરિઝમ વિકસાવીએ. એટલે ત્યાં એ લોકોએ એવા અદ્ભુત બિલ્ડિંગને બધું આખું બનાવ્યું, સ્વપ્ન સૃષ્ટિ. એટલે લોકો ફરવા માટે દુબઈ જાય, એનાથી એની ઇકોનોમી ચાલે છે. પણ અબુધાબીને કોઈની પડી નહોતી, કારણ કે તેલમાંથી જ એટલા પૈસા નીકળતા હતા તો એને કંઈ બીજું કરવાની જરૂર નથી. એટલે એને લિબરલ થવાની જરૂર નહોતી. જ્યારે દેશ બન્યો ત્યારે દેશનું એક કોન્સ્ટિટ્યુશન નક્કી કરવું પડે, બંધારણ નક્કી કરવું પડે. અને બંધારણમાં દેશનો ધર્મ કયો એ લખવું પડે. બિનસાંપ્રદાયિક દેશ છે કે સાંપ્રદાયિક દેશ છે? તો એ નક્કી કરેલું છે કે આ મુસ્લિમ દેશ છે. અહીંનો ઓફિશિયલ રિલિજિયન ઇસ્લામ છે, અને કાયદા બધા ઇસ્લામિક લો પ્રમાણે ચાલે. એટલે બીજા કોઈ ધર્મને જોઈએ એટલી સ્વતંત્રતા મળે નહીં. પણ છતાંય આ 7 રાજ્ય, 7 અમીરાત પોતપોતાની રીતે
કડક કે લિબરલ રહી શકે. તો દુબઈને લિબરલ થવું પડ્યું એટલા માટે, કારણ કે તમે ટુરિસ્ટને જ્યારે બોલાવો, પ્રવાસી તમારે ત્યાં આવે અને તમે પાક્કા નિયમ એની ઉપર લાદી દો તો લોકો આવે નહીં. એટલે દુબઈ લિબરલ થયું, પણ અબુધાબી લિબરલ નહોતું થયું, કારણ કે એને કોઈની પડી જ નહોતી. અબુધાબી હમણાં સુધી લિબરલ નહોતું. એટલે આ જે પ્રમુખ સ્વામી મહારાજની યાત્રાઓ થઈ ને, એ દરમિયાનનું આપણે સ્ટડી કરીએ તો દુબઈમાં 10 દિવસ રોકાયા હોય અને અબુધાબીમાં 2 દિવસ રોકાયા હોય, કારણ કે ત્યાં રોકાવા જેવું નહોતું. અને સંતો ગયા હોય તો દુબઈમાં કદાચ એકાદ બે હરિભક્તને ત્યાં પધરામણી કરે, એ છાના છપના, પાઘડી નહીં પહેરવાની. પાઘ દેખાય તો લોકોને એમ થાય પાઘડી પહેરીને ફરે છે, થોડું લાઉડ દેખાય ને. તો જાહેરમાં 10-15 સંતો એકસાથે ફરે પણ નહીં, એવો નિયમ હતો. અને પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં તો બને ત્યાં સુધી એવું જ કહ્યું હતું સંતોને કે કોઈ પધરામણી કરવી જ નથી. આપણે બહાર નીકળશું તો લોકોની આંખે થશું. અને અબુધાબીમાં તો નહીં જ, ત્યાં તો જવાનું જ નહીં. અને 1997માં જ્યારે બાપા ગયા ત્યારે સાથેના સંતો બધા અંદર વિનોદ કરતા હોય ને, આનંદ કિલ્લોલ કરતા હોય. એમાં આવો એક સવાલ વારે વારે પૂછાતો કે અબુધાબી જવું છે? ના 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 ના. જેમ આપણે પેલું ગીત છે ને, લાડુ ખાવ ઓયા, રોટલી ખાવ ઓયા, ખમણ ખાવ ઓયા, માખણ ખાવ, લાડુ ખાવ, રોટલી ખાવ, ઈંડા ખાવ, ના 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 ના, એવું ગીત છે બાળમંડળનું. એમ બાપાની હાજરીમાં આવી મજાક ચાલતી કે અબુધાબી, ના 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 ના. આવું ઘણું ચાલ્યું. હવે આ જ અરસામાં 1997ની વાત કરું છું. આપણા જૈન ભાવિકો અશોકભાઈ કોટેચા અને નરેન્દ્રભાઈ જૈન, એ બંને બધા ભેગા થઈને વિચાર કર્યો કે આપણે બાપા આવ્યા છે તો આપણે સ્વામીને રણમાં લઈ જઈએ, જેથી રણની ભૂમિ પણ બાપાના ચરણારવિંદથી પ્રસાદીભૂત થાય. એટલે 1997માં ત્યાં શારજહાંના રણમાં ગયા. અને ત્યાં રણની અંદર સ્વામી ગયા એટલે બાપાએ ધૂન ચાલુ કરી. જો આ ફોટો છે ને, જે અત્યારે જે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે, આ શારજહાંના રણમાં બાપા બેઠા છે. ખુરશી લઈ ગયા હતા સ્વામી માટે, છત્રી લઈ ગયા હતા, તડકો હતો એટલે. અને સ્વામીએ ધૂન ચાલુ કરીને બાપા ધૂન કરવા માંડ્યા કે દુનિયાના બધા ધર્મો એક થાય, બધા ધર્મો વચ્ચે સંવાદિતા વધે, બધા દેશ વચ્ચે પ્રેમ વધે, બધા એકબીજાની નજીક આવે, એ બધી પ્રકારની ધૂન બાપા કરવા માંડ્યા. અને ધૂન પૂરી થઈ એટલે સંતોએ સ્વામીને વિનંતી કરી કે સ્વામી એક કામ કરો બાપા, જેમ યોગી બાપા જ્યારે લંડન ગયા હતા ત્યારે યોગી બાપા એવું કીધું હતું કે મારા ચંપલ કાઢો, મને નીચે પગ મૂકવા દો, તમારે મને આ યુકેની ધરતી પર પગ નથી મૂકવા દેવો. તો યોગી બાપાએ જેમ યુકેની ધરતી ઉપર પગ મૂક્યો તો એમ બાપા આપના આ ચરણ પાદુકા કાઢો અને આ રણની રેતી ઉપર પગ મૂકો, જેથી પ્રસાદીની થાય. એટલે ત્યારે સ્વામી ઊભા થયા, એમનું ચંપલ કાઢ્યું અને બાપાએ એમનો પગ મૂક્યો. એ ફોટો છે ઓરિજિનલ એ વખતનો. અને જ્યારે પગ મૂક્યો સ્વામીએ, તો સૌથી પહેલાં જમણા પગનો અંગૂઠો મૂક્યો. અને જેવો જમણા પગનો અંગૂઠો મૂક્યો અને અંગૂઠો મૂકતાની સાથે બાપા એવું બોલ્યા કે આ અબુધાબીમાં મંદિર થયું. 1997 થશે એવું નહીં, હા, અબુધાબીમાં મંદિર થયું. પછી સ્વામી આખો પગ મૂક્યો. એનો આ ફોટો યોગીચરણ સ્વામીએ પાડી લીધો છે. પછી સ્વામીએ બીજી મોજડી પણ કાઢી હતી, બીજું ચંપલ, અને બંને પગ ત્યાં રેતી ઉપર મૂક્યા હતા. એટલે 1997માં એ સંકલ્પ થયો. પણ એ વખતે સ્થિતિ કેવી હતી ખબર છે? આજુબાજુ રહેલા બધા સંતોને એવું જ થયું કે બાપા મજાક કરે છે, કારણ કે અબુધાબીમાં મંદિર થાય જ નહીં. કદાચ થાય તો દુબઈમાં થાય, કદાચ થાય તો શારજહાંમાં થાય, પણ અબુધાબી ત્યાં તો શક્ય જ નથી. પણ મોટા પુરુષનો સંકલ્પ હોય એવું કહેવાય છે ને કે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનુધાવતી. કેવા મહાન સંત પુરુષો હોય એ વિનોદની અંદર પણ કંઈક બોલી ગયા હોય, એ વચનો સત્ય ઠરીને રહે. જ્યારે ભદ્રેશ સ્વામીની વાત નીકળી હતી વર્ષો પહેલાં, 1983-84ની આસપાસ, નવા સાધુ થયેલા અને નાની ઉંમર, એકદમ છોકરા જેવા જ હતા અને લાભનું પાત્ર, એટલે બધા એમની સાથે આનંદ વિનોદ કરે. તો એક વખત પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ચર્ચા નીકળી. અને એ વખતે જે સંતો ભણતા હતા, ભદ્રેશ સ્વામીનું તો હજી સાધુ થયા પછી પ્રાથમિક ભણતર જે હોય ને, અમે જે 6 વર્ષની ટ્રેનિંગ હોય છે ને સારંગપુરમાં, એ પ્રકારનું પ્રાથમિક ભણતર ચાલતું હતું. સંસ્કૃત ભણવાની હજી શરૂઆત હતી. અને પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ચર્ચા નીકળી કે બાપા આપણા પોતાના ભાષ્યો હોવા જોઈએ,
આટલો મોટો આપણો સંપ્રદાય છે, તો આપણું તત્વજ્ઞાન વૈદિક છે એવું પ્રમાણિત કરતા આપણા પોતાના ભાષ્યો હોવા જોઈએ. તો બાપા કોઈકે લખવા જોઈએ ભાષ્ય. પછી આખી ચર્ચા નીકળી કોણ ભાષ્ય લખે. તો એ વખતે જે વિદ્વાન સંતો હતા એ બધાના નામ લેવા માંડ્યા કે આ લખે, આ સ્વામી લખે, આ સ્વામી લખે. ભદ્રેશ સ્વામી તો પિક્ચરમાં જ ના હોય, એકદમ નાની ઉંમર, છોકરા જેવા. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે ભાષ્ય તો ભદ્રેશ લખશે. હવે ત્યારે બધાને મજાક લાગી હતી. ત્યારે બધાને મજાક લાગી હતી, બધા હસીને છૂટા પડી ગયા. પણ જેમ ઘણા બધા યુવકોને સંતો ડાયરી લખતા હોય છે, બાપા જે ચરિત્ર કરે, જે બોલે એ બધું લખી લેતા હોય છે. એ વખતે શ્રુતિ પ્રકાશ સ્વામીએ આ પ્રસંગ લખી લીધો કે બાપા આવું બોલ્યા હતા. બીજા બધા ભૂલી ગયા હતા. પછી વર્ષો પછી 2007માં એ ભાષ્યો ભદ્રેશ સ્વામીએ લખ્યા, પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ થયા. અને પછી એક વખત શ્રુતિ પ્રકાશ સ્વામી આ બધા જૂના પ્રસંગો વાંચતા હતા. એ પોતે ભૂલી ગયા હતા કે આવો પ્રસંગ બન્યો છે, પણ ડાયરી વાંચતા હતા અને ડાયરીમાં લખેલો મળ્યો પ્રસંગ. ત્યારે બધા ડોટ્સ કનેક્ટ થયા કે ઓ, આ ભવિષ્યવાણી તો પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા કરી દીધી હતી કે ભાષ્ય તો ભદ્રેશ લખશે. જો જે તે સમયે એમના વચનો આપણને વિનોદ કે લીલા લાગે, પણ સત્પુરુષના વચનો છે. ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનું ધાવતી. એ બોલે એ પ્રમાણે આખી દુનિયામાં પરિવર્તન થાય અને એ સત્ય થઈને રહે. તો સ્વામી બોલ્યા હતા અબુધાબીમાં મંદિર થયું, પણ એ સંકલ્પને પરિપક્વ થતા વાર લાગે. યોગી બાપાએ યમુનાના કિનારે મંદિર કરવું છે સંકલ્પ કર્યો તો એની જમીન મળતા 32 વર્ષ થયા. એ સંકલ્પને પરિપક્વ થતા થોડો કદાચ સમય લાગે. 1997માં સંકલ્પ થયો, પણ ત્યારી પરિસ્થિતિ કેવી હતી કે દુબઈમાં સભા આજની તારીખે જે થાય ને એમાં 70 હરિભક્તો આવે છે. એ વખતે આખા યુએઈના ભેગા કરો તો 150 થી 200 હરિભક્તો. અને એમાં કોઈ સમૃદ્ધ હરિભક્તો હોય કે જે કંઈક મોટી સેવા કરી શકે, તો એવા તો ગણ્યા ગાંઠ્યા 2-3 હરિભક્તો માંડ. એક આપણા રોહિતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પાગરાણી, પછી યોગેશભાઈ મહેતા, આ બધા અમુક સમૃદ્ધ હરિભક્તો છે કે જે કંઈક પ્રદાન કરી શકે મંદિર નિર્માણમાં. બાકી બધા લગભગ મધ્યમ વર્ગીય અને દેશ પાછો મોંઘો, ખૂબ મોંઘવારી, એટલે બીજાને બધાને પોસાય નહીં એટલું બધું કંઈ મોટું કોન્ટ્રીબ્યુશન કરવાનું. તો એવું સાધારણ મંડળ અને આ જે મોટા હરિભક્તો હતા એ લોકોએ એક જગ્યાએ દુબઈની અંદર એક જગ્યા રાખેલી, 2 રૂમનું એક વિલા જેવું હતું, ત્યાં સત્સંગ ચાલતો હતો. તો અલ સત્વા નામની જગ્યા હતી અને અલ સત્વાની અંદર 2 રૂમની એક વિલા હતી, એમાં બધા સત્સંગ મંડળ ચાલતું હતું. હવે આપણે જેમ ખબર છે કે ભાઈ આ એક રૂમમાં થોડી સંકડાશ પડે છે અને બીજો રૂમ પણ છે, તો આપણે વચ્ચેની દિવાલ જો તોડી નાખીએ તો આખો હોલ થઈ જાય, તો આપણે સારી રીતે સત્સંગ કરી શકાય. એટલે બધા હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે આ દિવાલ કાઢી નાખીએ તો સરસ હોલ જેવું થઈ જાય ને સભા સારી આવે, બધાને મજા આવે. દિવાલ તોડી નાખી. હવે આપણે તો ભારતની સિસ્ટમથી ટેવાયેલા. યુએઈના નિયમ પ્રમાણે તમે તમારા ઘરની અંદર કોઈ દિવાલ પરમિશન લીધા વગર તોડી ના શકો. અને તોડવાના બધા અવાજ આવ્યા હશે એટલે સરકાર સુધી વાંચ પહોંચી અને બધા અધિકારીઓ આવ્યા, ઇન્સ્પેક્શન કર્યું કે દિવાલ ક્યાં, નકશામાં છે દિવાલ ક્યાં, કે દિવાલ તમે તોડી નાખી, કે કોને પૂછીને તોડી, સીધી નોટિસ ફટકારી દીધી. હવે આપણે ભારતમાં તો આખા 2 માળ ખેંચી લીધા હોય પૂછ્યા વગર, કોઈ જગ્યાએ નકશામાં દેખાતા ના હોય. અને આ તો એક દિવાલ તૂટીને નોટિસ આવી. હવે એ વખતે હરિભક્તો માટે આ બહુ વિકટ હતું, કારણ કે એ કેવો દેશ હતો કે જ્યાં છુપાઈને સત્સંગ પ્રવૃત્તિ કરવાની હતી. બહાર ઇસ્લામિક લો હતા બધા. વર્ષો પહેલાં તો એવું હતું કે તમે રસ્તા પર જતા હો અને નમાઝનો ટાઈમ થાય અને પેલી આહાન પોકારાય, ત્યારે બધાએ રસ્તા ઉપર ઊભા રહી જવાનું, રિસ્પેક્ટ આપવાની નમાઝને, અને નમાઝ પૂરી થાય પછી બધાએ ચાલવાનું. અને જો તમે જે તે ધર્મના અનુયાયી હો તો કરો નમાઝ, પણ તમે અનુયાયી નથી ને નમાઝ પઢવી નથી તમારે, તો ઊભા તો રહી જ જવાનું. તો આ પ્રકારના નિયમ અને આટલું કડક બધું હોય, અને એમાં નોટિસ આવી. અને પછી કઈ જગ્યાએ નોટિસ આવી? જ્યાં સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હતી, એટલે વધારે જોખમ. એટલે બધા હરિભક્તો બહુ ગભરાઈ ગયા. શેના જેવું હતું કે બહાર બધા ડાયનોસોર ફરતા હોય, શિકારી ડાયનોસોર, અને આપણે એનાથી બચીને એક સરસ મજાના બંકરમાં રહેતા હોઈએ અને સલામત હોઈએ, સેફ હોઈએ, કોઈને ખબર ના હોય કે આપણે અહીંયા રહીએ છીએ, અને અચાનક એક ડાયનોસોરનો પગ પડે ને આપણું છાપરું ઉડી જાય આખું,
તો કેવા ઉઘાડા થઈ જઈએ, એ બાપા મરી ગયા, એના જેવું થયું હતું. આ બધા ગભરાઈ ગયા હતા. કોઈ લોકલ આરબ ઓળખે નહીં, કોઈ અધિકારી ઓળખે નહીં, સરકારમાં કોઈની કાંઈ ઓળખાય નહીં, અને કોઈ લિંક નહીં. ખબર પડી કે આવી નોટિસ આવે ને તો આ પ્રકારની પ્રોસિજર કરવાની હોય છે, આવા ફોર્મ ભરવાના હોય છે, પણ એ બધું લઈને આવે ને એમાં એટલા ગૂંચવાઈ ગયા બધા હરિભક્તો, તો એમાં કંઈ આગળ ના કરી શક્યા. તો આનું સોલ્યુશન વિચારતા હતા. એમાં કોઈકે સમાચાર આપ્યા કે આ બધા રાજા મહારાજાઓની મજલિસ ભરાતી હોય છે. મજલિસ એટલે મીટિંગ, મોટી મીટિંગ ભરાય. જેમ રાજાશાહી હોય વર્ષો પહેલાં, તો જે કોઈ નગરજનોને, પ્રજાજનોને કંઈ સમસ્યા હોય તો રાજાઓ પાસે જાય અને પોતાની સમસ્યા પ્રસ્તુત કરે. તો એવું ત્યાં પણ આજની તારીખે છે. તો કોઈ પણ લેમેન, સાધારણ વ્યક્તિ પણ જઈ શકે, પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે. અગાઉથી એને અપોઇન્ટમેન્ટ લેવી પડે, પરવાનગી લઈને જવાનું હોય. તો વિચાર કર્યો કે હવે આ એક જ રસ્તો છે આપણા પાસે કે મજલિસમાં જઈએ અને રજૂઆત કરીએ. પણ જાય કોણ? અને જઈએ અને એક હિન્દુ તરીકે જઈએ અને ખબર પડે કે આ તમે ધાર્મિક પ્રવૃત્તિ ત્યાં કરતા હતા, તો એમાંથી પાછો કંઈ બોમ્બ તો નહીં ફૂટે ને. એટલે એ એક મોટું ટેન્શન, જવું કે ના જવું, જાય તો કોણ જાય. છેવટે બધાએ નક્કી કર્યું કે ભાઈ વાત કરવાની છે, અને અંગ્રેજીમાં વાત કરવાની થશે તો બ્રહ્મવિહારી સ્વામીને મોકલીએ. પણ પહેલાં તું જવું કે નહીં? 2013ની આ ઘટના છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે સારંગપુરમાં હતા. એટલે બ્રહ્મવિહારી સ્વામી આવ્યા હશે સારંગપુર. એમણે બાપા પાસે એકવાર મંજૂરી લઈ લીધી, કારણ કે સત્પુરુષને પૂછ્યા વગર જતા રહ્યા, અને પછી કંઈક લોચા પડે તો આશીર્વાદ લઈને જવું સારું, તો એક અભય હસ્ત એમનો રહે ને. બાપા ત્યારે એકદમ ઓછું બોલતા હતા, બીમાર અવસ્થા હતી, અશક્ત થોડા હતા. બ્રહ્મવિહારી સ્વામી પૂછ્યું કે બાપા, આપણે રાજા મહારાજાને મળવું હોય તો મળાય? તો સ્વામી એક જ શબ્દમાં જવાબ આપતા હતા, સ્વામી કે હા, મળવું. બ્રહ્મવિહારી સ્વામી કે બાપા, મળીએ તો એમને આપણે મંદિરની વાત કરાય? સ્વામી કે હા, કરવી. એટલે એ આશ્ચર્ય હતું, એમને પણ આશ્ચર્ય થયું કે સિદ્ધિ મંદિરની વાત કરવાની છૂટ આપે છે બાપા, કે હા, કરવી. પછી બ્રહ્મવિહારી સ્વામી સ્પષ્ટતા કરી કે બાપા, ત્યાં મંદિર તો કદાચ આપણે કરી દઈએ, અને એક સારો રાજા હોય અને કદાચ મંદિરની પરમિશન આપે, રાજા બદલાય તો એ ઉડાડી મૂકે. એટલે કદાચ આપણે મંદિર કરીએ તો કાયમી ના કહેવાય, કાયમી ના કહી શકાય. તો સ્વામી કે આ પૃથ્વી પર શું કાયમી છે? બાપા કે આ પૃથ્વી જ કાયમી નથી. સ્વામી કે તું કાયમી નથી. એટલે કાયમીનો વિચાર નહીં કરવાનો. સ્વામી કે દેશકાળ સારા હોય ત્યારે છાતી ઉપર મંદિર મૂકી દેવું, આગળ જતા બધું મહારાજ સ્વામી સંભાળી લેશે. તો આવું બળ એમણે આપ્યું. એટલે પછી સંતો મજલિસમાં ગયા. હવે મજલિસ અબુધાબીમાં જે શેખ નયાન હતા, કલ્ચરલ મિનિસ્ટર, એમની મજલિસ ભરાતી હતી. સંતો ત્યાં જઈને બેઠા. હવે વાતાવરણ કેવું હતું કે ત્યાં બધા આરબો જ હતા, બધા આરબો, અને એ બધા સફેદ કપડાં. એમના કપડામાં એક નાનો સરખો ડાઘ પણ ના હોય, તમે જોયા હશે, એકદમ વ્હાઈટ, અને વ્હાઈટ કપડાની વચ્ચે બે જ ભગવા. એટલે સીધા દેખાય કે આ કોણ આવી ગયા અહીંયા. એટલે બધા આમની સામે જોતા હતા, કૌતુકથી જોતા હતા. એમ એ વસ્તુ નોટિસ કરી સંતોએ કે કોઈની આંખમાં તિરસ્કારની ભાવના નહોતી. તિરસ્કાર નહોતો, જિજ્ઞાસા હતી કે આ કોણ આવ્યું. આમ અત્યારે અહીંયા કોઈક આમ આખા શરીર ઉપર પાંદડા વીંટાળીને આવે સ્ટેજ ઉપર, તો આપણને કંઈ તિરસ્કાર ના થાય, પણ જિજ્ઞાસા થાય કે આ કંઈક નવો ડ્રામા શરૂ થવાનો છે શું. તો બધાના મનમાં જિજ્ઞાસા હતી કે આ કોણ આવ્યા છે આ વિચિત્ર કપડાં પહેરીને. એમને તો કોઈ કલ્પના જ ના હોય કે આવા કપડાં લોકો પહેરતા હશે. તો બધા જિજ્ઞાસાથી જોતા હતા. અને એમાં હજી શેખ નયાન પોતે આવ્યા નહોતા, મિટિંગના જે હેડ હતા એ આવ્યા નહોતા. એમને બીજા બધા મુખ્ય અધિકારીઓ બધા બેઠા હતા. એમાં એક આરબે પ્રશ્ન પૂછ્યો કે ટેલ અસ, અમને એક વાત કરો કે વાય ડુ યુ વેર સેફરન, તમે આ ભગવા કપડાં કેમ પહેરો છો? હવે સીધો આવો પ્રશ્ન આવે કે આ કે તૈયારી કરીને નહોતા ગયા, આ સિલેબસ નહોતો કે આટલું એટલું પૂછશું અમે. અચાનક આવો પ્રશ્ન આવ્યો અને ગભરાઈ જવા એવું હતું. પણ બ્રહ્મવિહારી સ્વામીને ભગવાને સુજાડ્યો જવાબ, એ કે જુઓ, અમે હિન્દુ છીએ, અને અમારે ત્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય જ્યારે, ત્યારે એને દફનાવવામાં નથી આવતા. એનો અંતિમ સંસ્કાર, એને અગ્નિદાહ આપવામાં આવે. એ ફાયરની અંદર, અગ્નિની અંદર બળીને ભગવાન પાસે પહોંચે છે. તો અગ્નિનો કલર ભગવો છે, અને અમે એ જ અગ્નિનો કલર પહેરીએ છીએ, ભગવો. એટલા માટે અમને સતત યાદ રહે કે એક દિવસ મરી જવાનું છે.
અમને સતત યાદ રહે કે આપણે દર મિનિટે દર દિવસે મરતા જઈએ છીએ, એટલે મરતા પહેલા જેટલા લોકોનું થઈ શકે એટલાનું ભલું કરી લેવું જોઈએ. જેટલા વધારે લોકોનું ભલું થાય એટલા વધારે લોકોનું ભલું કરી લેવું જોઈએ. જેટલા લાંબા સમય સુધી ભલું થાય એટલા લાંબા સમય સુધી, અને જેટલી વધારે રીતે લોકોનું ભલું કરી શકાય એટલી વધારે રીતે લોકોનું ભલું જ કરતા રહેવું જોઈએ. એ નિરંતર યાદ રહે એટલા માટે અમે આ ભગવો કલર પહેરીએ છીએ. અને આ જવાબ જ્યાં સાંભળ્યો, પિન ડ્રોપ સાયલન્સ. હા, બધા એકદમ એટલે રાજી થયા હતા બધા, અને જવાબની ગહનતા સાંભળીને બધા એકદમ રાજી થઈ ગયા કે આ તો કેટલી અદ્ભુત વિભાવના છે કે લોકોનું ભલું કરવાનું અનુસંધાન રહે ને એક દિવસ આપણે મરી જવાનું છે એ પહેલાં આપણે બધા એનું સારું કરી લઈએ. આ તો કેટલી અદ્ભુત વાત છે. એ બધું ચાલતું હતું. એમાં કોકે પાછો પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની વાઇવ્સ ડુ યુ કીપ, કે કેટલી પત્નીઓ રાખો છો તમે? ભાઈ અમે તો બ્રહ્મચારી છીએ, હા, પત્નીઓ અમારે ના હોય. એ બધું થયું ત્યાં પેલા શેખ નયાન આવ્યા, એટલે બધા ઊભા થયા, એમનું સ્વાગત થયું, આવીને બેઠા. હજી પ્રશ્નોત્તરી ચાલતી હતી. બીજા એક આરબભાઈએ પ્રશ્ન પૂછ્યો. એમણે કીધું કે એક વાત કરો કે હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ હિન્દુઇઝમ એન્ડ વોટ ઇઝ ધ મેઇન બુક ઓફ હિન્દુઇઝમ, કે તમારા હિન્દુ ધર્મના સ્થાપક કોણ છે અને તમારા હિન્દુ ધર્મની એક મુખ્ય પુસ્તક કયું છે, એક ગ્રંથ કયો છે? હવે આ પેચીદો પ્રશ્ન, એટલે બ્રહ્મવિહારી સ્વામીએ ઇગ્નોર કરવા ટ્રાય કરી. એમણે કીધું જો આનો જવાબ બહુ લાંબો છે અને અત્યારે બીજા બધા કામ છે આપણે, એટલે પછી ક્યારેક આપણે. તો પેલા આરબો કહે કે ના 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 ના, વી હેવ ઇનફ ટાઈમ, કે આપણે પૂરતો ટાઈમ છે, તમે તમારો જવાબ આપો, ગો ઓન. એટલે પછી આપણે કહ્યું કે જો ધર્મ એવી વસ્તુ છે કે એ જ્ઞાનનો એક પ્રવાહ છે. કોઈ પણ ધર્મ, એમાં જ્ઞાન હોય છે, જ્ઞાનની એક ધારા વહેતી હોય છે. તો ધર્મ, હિન્દુ ધર્મ એ જ્ઞાનનો એક પ્રવાહ છે. જેમ વિજ્ઞાન પણ જ્ઞાનનો એક પ્રવાહ છે. એમાં આઇન્સ્ટાઈન થોડું પ્રદાન કરે, એમાં ગેલિલિયો થોડું પ્રદાન કરે, એમાં આર્કિમિડીસ થોડું પ્રદાન કરે, એમાં વરાહમિહિર થોડું પ્રદાન કરે, એમાં ન્યૂટન થોડું પ્રદાન કરે. એક જ્ઞાનની વહેતી ધારા છે. તો જેમ વિજ્ઞાન એક વહેતો પ્રવાહ છે, તો તમે એમ કહી શકો કે વિજ્ઞાનના કોઈ એક ફાઉન્ડર કોણ? કોણ વિજ્ઞાનના ફાઉન્ડર? આઇન્સ્ટાઈનને કહેવાય? ના ના, એની પહેલા પણ વિજ્ઞાન હતું. ન્યૂટનને કહેવાય? ના ના. વરાહમિહિર? ના ના. આર્કિમિડીસ? કોઈ એક ના કહી શકાય, બધાયનું પોતપોતાનું પ્રદાન છે. અને તમે એમ કહી શકો કે વિજ્ઞાનની કોઈ એક પુસ્તક આપો? ના ના, બધી પુસ્તકમાં જુદી જુદી પ્રકારના સિદ્ધાંતો છે. તો બસ એવી જ રીતે અમારો હિન્દુ ધર્મ એ આધ્યાત્મિક જ્ઞાનની એક વહેતી ધારા છે. એમાં જુદા જુદા પ્રવાહો ભળતા રહે છે, અને જેમ નદી આજુબાજુ બધાયનું પોષણ કરે એમ આ આધ્યાત્મિકતા બધાયનું પોષણ કરતી રહે છે. પછી એમણે કીધું કે જ્યારથી માણસે ચકમક ઝેરવ્યો, ચકમકથી અગ્નિ પ્રગટાવ્યો, ત્યારથી વિજ્ઞાન હતું. અને અત્યારે માણસ સ્પેસ સુધી પહોંચ્યો, ત્યાં પણ વિજ્ઞાન છે. એમાં સૃષ્ટિ શરૂ નહોતી થઈ ત્યારથી આધ્યાત્મિક સનાતન જ્ઞાન હતું, અને સૃષ્ટિનો નાશ થઈ જશે પછી પણ સનાતન જ્ઞાન રહેશે. એટલે આ ધર્મને સનાતન ધર્મ કહેવામાં આવે છે. આ બધી વાતો થઈ, બધા બહુ રાજી થયા. અને આ વાત દરમિયાન શેખ નયાન આવીને બેઠા હતા. શેખ નયાન એટલે જેમણે એરપોર્ટ ઉપર મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું, એ ફોટા તમે બધાએ જોયા હશે. એ છે શેખ નયાન. તો મિનિસ્ટર ઓફ કલ્ચર છે ત્યાંના. બહુ પ્રસન્ન થયા. અને એક વસ્તુ થઈ, એમને થયું કે આ લોકો બહુ હોશિયાર, સારા અને સીધા સાદા માણસો છે. અને એ ઇમ્પ્રેશન દ્રઢ ક્યારે થઈ? આ વાર્તાલાપ પૂરો થયો એટલે શેખ નયાને પૂછ્યું કે બોલો, શેના માટે આવ્યા હતા તમે? આ મજલિસમાં આવ્યા છો તો શું પ્રશ્ન લઈને આવ્યા છો? એટલે સંતોએ બહુ પ્રામાણિકતાથી વાત કરી કે અમે નિર્દોષપણે અજ્ઞાન અવસ્થામાં આ દિવાલ અમે પૂછા વગર તોડી નાખી છે, અને એની આ નોટિસ આવી છે. તો અમને ખબર નહોતી આવા નિયમો છે, એટલે અમારી એક જેન્યુઇન ભૂલ થઈ ગઈ છે, એના માટે અમે આવ્યા છીએ, માફી માગવા માટે આવ્યા છીએ. શેખ નયાન કે ચિંતા ના કરો, દુબઈ ઓથોરિટી તમારો પ્રશ્ન સમજશે. આ એમણે કર્યું ને ત્યારે ખબર પડી લોચો શું વાગ્યો હતો. આપણે ભૂલ કરી હતી દુબઈમાં, મળવા ગયા અબુધાબીમાં. આ કેના જેવું કહેવાય? આપણે ગુજરાતમાં બાથરૂમ બનાવવું છે, એની પરમિશન લેવી છે, અને પંજાબમાં પરમિશન લેવા ગયા. બે જુદું તંત્ર છે બેઉનું. પણ શેખ નયાન, એમની ઉદારતા કેવી, એમણે કીધું કે વાંધો નહીં, દુબઈના જે ઓફિસર છે ત્યાં હું તમારી એપ્લિકેશન ફોરવર્ડ કરી દઈશ, તમે મને લખી આપો,
અને હું તમને એમનો કોન્ટેક્ટ નંબર આપીશ, તમે ત્યાં જઈને એમને મળી આવજો. તો પછી સંતો ત્યાં મળવા ગયા અને એ ઓફિસરે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે અમારી વોચ સતત હોય છે. આ દેશ કેવો છે, બધું મોનિટર કરે છે, બધું જ. આપણા મંદિર કેમ્પસમાં કે કોઈ પણ સંકુલમાં જેટલા પણ સીસીટીવી કેમેરા હોય ને, કેમેરા લગાડેલા હોય, એ બધા કેમેરાનું એક સિગ્નલ સરકાર પાસે જાય. દરેક કેમ્પસનો જે કંટ્રોલ રૂમ હોય ને કેમેરાનો, એમાં એક આખું રેક સરકારનું હોય. તમારે એક કનેક્શન બધા કેમેરાનું એમાં આપવાનું, અને ત્યાંથી સરકાર બધું જોઈ શકે કે તમારા કેમ્પસમાં કોણ શું કરી રહ્યું છે. અને એમાંય જે તમારો સભા મંડપ હોય કથા વાર્તાનો, એમાં જે કેમેરા લગાડો એ માઇક વાળો હોવો જોઈએ, એટલે શું વાતો થાય છે એ ત્યાં બેઠા બેઠા એ લોકો સાંભળી શકે. આટલો મોનિટરિંગ વાળો દેશ છે. હા, અને એમાં આ ભાઈએ એવું કીધું કે અમે મોનિટર કરીએ છીએ. એક તો તમે આ સત્સંગની પ્રવૃત્તિ કરતા હતા ને, એ રેસિડેન્શિયલ એરિયામાં કરતા હતા, એટલે ત્યાં કરાય નહીં, એ ગેરકાયદેસર હતું. બીજું, ખાલી તમે નહોતા, તમારી આજુબાજુ 26 જગ્યાએ આવી એક્ટિવિટી ચાલે છે. એમાંની મોટા ભાગની ઇસ્લામવાળા ચલાવે છે. અમે બધી બંધ કરાવવાના હતા, તમારી પણ બંધ કરાવવાના હતા, પણ તમે હવે રાજ્યાશ્રય લીધો અને રાજા તરફથી કેણ આવ્યું છે, એટલે હવે અમે તમને ઓફિશિયલ પરવાનગી આપીએ છીએ, તમે ત્યાં સત્સંગની પ્રવૃત્તિ કરી શકશો. તો આ દુબઈમાં થયું, હજી અબુધાબીમાં કશું થયું નથી. આ તો હજી દુબઈમાં આપણને એક જગ્યાએ આજે પ્રશ્ન હતો એ સોલ્વ થયો, પણ આ આખા બીજ ઉગ્યા ને એ આ ઘટનામાંથી ઉગ્યા. કારણ કે આ ઘટનાથી શેખ નયાન સાથે આપણને ઓળખાણ શરૂ થઈ. એક આઈસ બ્રેક થયો. આઈસ બ્રેક એટલે બેરિયર હોય ને, તૂટ્યું. ઘણીવાર શું, માણસને ઓળખ્યા કે જાણ્યા વગર આપણે એમને મનમાં નક્કી કરી લેતા હોય છે કે આ માણસ આવો છે. મોસ્ટલી અત્યારે મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે પહેલી વાર તમે કોઈ વ્યક્તિને જુઓ, એના ચહેરાને આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે આ સારો માણસ છે કે ખરાબ. અને પહેલી ઇમ્પ્રેશન આપણે જે નક્કી કરી હોય એ ખોટી જ હોય છે. હા, ઘણીવાર ચહેરો જોતા લાગે આ ગુંડા જેવો લાગે, પણ તમે અઠવાડિયું ભેગા રહો તો ખબર પડે કે ગાય જેવો છે સાવ, એકદમ ભોળો ભાળો હોય. અને ઘણીવાર ચહેરો એટલો રૂડો રૂપાળો ડાયો ડમરો હોય, પણ ભેગા રહો તો ખબર પડે, અમે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો હવાડાના ડાટા કાઢે એવો હોય, જલેબીના ગૂંચળા જેવો નીકળે. તો પહેલી ઇમ્પ્રેશન ખોટી હોય. ઘણીવાર આપણે એમને મનમાં નક્કી કરી લીધું હોય કે આમ ઘણીવાર મોડા આંકડાવાળા મૂછો હોય ને કરડી આંખો હોય, એમ લાગે આ બહુ કડક માણસ લાગે છે. તો ભેગા રહીએ તો ખબર પડે કે ડરપોકનો ડરપોક હોય, આવું બધું નીકળે છે. તો એમને નક્કી કરી લીધું હોય. તમે જ્યાં સુધી સંપર્ક ના થાય, જ્યાં સુધી વાર્તાલાપ ના થાય, ત્યાં સુધી ખબર જ ના પડે ને કે કેટલા સારા માણસો હોય છે. તો આ વાર્તાલાપ થયો ને, તો આપણને ખબર પડી કે આ લોકો તો બહુ ઉદાર છે, બહુ સારા માણસો છે. ને એમને પણ આપણો પરિચય થયો કે આ લોકો પણ એકદમ પ્રામાણિક છે. જે ભૂલ થઈ, જે થયું એ બધું એમને પ્રામાણિકપણે રજૂ કરી દીધું. એટલે બેરિયર તૂટ્યું, વાર્તાલાપ સધાવાનો શરૂ થયો. અને એમાં પાછા ભારતના એમ્બેસેડર જે હોય ને, એ બધા પણ ભેગા ભેગા આ વાર્તાલાપમાં હોય, એટલે એક આખું સર્કલ બન્યું. એમાં જ આ શેખ નયાને સામેથી આપણને એક સૂચન કર્યું કે તમારે સત્સંગ પ્રવૃત્તિ વ્યવસ્થિત કરવી જ હોય તો આ રેસિડેન્શિયલ એરિયામાં શું કામ કરો છો? તમે રાજા સાહેબને પત્ર લખો અને મંદિર માટે જમીન માગો ને, એવું કેમ નથી કરતા? એટલે કે મગાઈ જમીન? હા, કે મગાઈ ને માગી તો જુઓ, પત્ર તો લખો. હવે આ ત્યાં ધ્રુજે હાથ પત્ર લખતા. તો પછી આમણે જ કીધું સામેથી, એટલે પત્ર લખવાનું નક્કી કર્યું. પત્ર લખવા બેઠા તો એ બધા હરિભક્તો ગભરાતા હતા. હરિભક્તોએ કીધું કે સ્વામી, મંદિર શબ્દ નહીં વાપરતા, નહીં તો ભડકશે, બોમ્બ ફૂટશે સીધો, કે અમારે મંદિર કરવું છે. એ અબુધાબીમાં મંદિર આજ સુધી નહોતું. દુબઈમાં છે હિન્દુ મંદિર. મેં કીધું ને, દુબઈ થોડું લિબરલ થયું છે, અબુધાબી તો કડક, ત્યાં તો લેશ માત્ર લિબર્ટી નહીં. અને દુબઈમાં તો ઘણા વર્ષોથી ગુરુદ્વારા પણ છે, પણ અબુધાબીમાં નથી એક પણ મંદિર, નથી એક પણ ગુરુદ્વારા. એટલે ત્યાં લખવાનું હતું. રાજા અત્યારે સિસ્ટમ કેવી છે દેશની કે આ 7 અમીરાતો છે, તો 7 અમીરાતના પોતપોતાના રાજા હોય. જેમ આપણે દરેક સ્ટેટના એક સીએમ હોય ને, મુખ્યમંત્રી, એમ 7 અમીરાતના રાજા તો હોય જ, રાજ પરિવાર હોય અને રાજા જ બધું ચલાવે. પણ જે અબુધાબીના રાજા હોય એ આખા દેશના પ્રેસિડન્ટ, અને દુબઈના રાજા હોય એ આખા દેશના ડેપ્યુટી પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર. આ સિસ્ટમ વર્ષોથી ચાલે છે.
એટલે દુબઈના જે રાજા હોય એ મુખ્ય કહેવાય, એ પ્રેસિડેન્ટ કહેવાય. એટલે આ પત્ર રાજાના, એટલે નેક્સ્ટ જે રાજા બનવાના હતા ક્રાઉન પ્રિન્સ, એને લખવાનો હતો. અત્યારે જે રાજા છે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, એવી રીતે નામ બોલાય છે અત્યારે જે રાજા છે એનું, એમના ઉપર પત્ર લખવાનો હતો. એ વખતે એ ક્રાઉન પ્રિન્સ હતા. નામનું પણ હું વાત કરી દઉં, નામ કેવી રીતે બોલાય છે લોકોના. શેખ મોહમ્મદ, તો પહેલું જે હોય એનું નામ હોય મોહમ્મદ. બિન ઝાયદ, ઝાયદ બિન એટલે સન ઓફ, કે ઝાયદના દીકરા, જેમ આપણે પિતાનું નામ હોય છે ને પાછળ, એમ શેખ મોહમ્મદ બિન ઝાયદ એટલે ઝાયદના દીકરા. અને અલ નહયાન એટલે ફેમિલીનું નામ, અટક આપણે જે કહીએ છીએ, એટલે શાંતિલાલ કાંતિલાલ પટેલ, એના જેવું જ છે. શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, આવી રીતે. પણ થોડું લાંબુ લાગે આપણે આ 3 સેક્શનમાં બોલીએ ને, તો ટૂંકમાં MBZ કહેતા હોય છે એમને. તો એમના ઉપર પત્ર લખવાનો હતો. અને બધા હરિભક્તો ગભરાતા હતા કે મંદિર શબ્દ નહીં વાપરતા. તો કે શું, તો કે આપણે કમ્યુનિટી સેન્ટર, મેડિટેશન સેન્ટર, કલ્ચરલ સેન્ટર, આવા કંઈક શબ્દો વાપરો, ફેન્સી શબ્દો, એટલે પરમિશન મળી જાય. મેડિટેશન તો બહુ સારી વસ્તુ કહેવાય, ધ્યાન કે યોગા કે એની પરમિશન જલ્દી મળી જાય. તો એવું કંઈક લખો. એટલે ફરીથી સંતો કે પણ આ બાપાને પૂછીને જ લખીએ તો સારું. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે બાપા આ બધાના આવા સૂચનો છે કે પત્ર લખો છો પણ મંદિર શબ્દ નહીં વાપરતા, નહીં તો ભડકશે. એટલે મેડિટેશન સેન્ટર કે યોગા સેન્ટર કે કલ્ચરલ સેન્ટર કે એવું કંઈક લખજો. સ્વામી કે જુઓ, જે વસ્તુની શરૂઆત જૂઠાણાથી થઈ હોય ને એનો અંત પણ એવો જ હોય. આપણે મંદિર જોઈએ છે તો મંદિરની જ માગણી મૂકવી જોઈએ, ખોટું ના બોલાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી. એટલે પછી મંદિર માટે, જમીન માટે અરજી ગઈ રાજા સાહેબ પાસે. અને એ રાજા સાહેબ, જો આવી મજલિસ આ દેખાય છે ને, દેખાડજો. મજલિસમાં આવી રીતે બધા બેઠા હોય ને ચર્ચા થતી હોય. આ તમે વિચારો, આ બધી સફેદીની અંદર 2 જ ઓરેન્જ હોય, 2 ભગવા, કેવા દેખાય. પછી 2013માં મજલિસની વિઝિટ થઈ અને છેવટે 2014માં અંદર ખાને એવું કહી દીધું હતું કે અમે તમને જમીન આપીશું. પણ 2015માં જ્યારે મોદીજી આવ્યા ત્યારે એક સરકારે બીજી સરકાર સાથે આ સંબંધ કર્યો કે અમે હિન્દુ મંદિર માટે ભારતને જમીન આપીએ છીએ. એટલે મોદીજીએ ટ્વિટરમાં ટ્વીટ કરીને કીધું કે હું UAE સરકારનો આભાર માનું છું કે અમને હિન્દુ મંદિર બનાવવા માટે એમણે જમીન આપી છે. તો 2015માં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ. પણ હવે 2015માં અનાઉન્સમેન્ટ તો થઈ ગઈ, કશું હલતું નહોતું. ક્યાં મળશે, કેટલી મળશે. 4 સપ્ટેમ્બર 2016ના દિવસે ઓફિશિયલ અલોટમેન્ટ લેટર આવ્યો. અને શરૂઆતમાં 2.5 એકરનું કીધું હતું, હવે 2.5 ની 5 એકર કરી નાખી કે અમે તમને અલ વતબા એવી જગ્યાની અંદર 5 એકર જમીન આપીએ છીએ. અને એનો લેટર આવી ગયો, એ જગ્યા પણ દેખાડી દીધી. એટલે હવે પાકું થયું કે નહીં, હવે અહીંયા મંદિર થશે. તો એ પ્રમાણે પ્લાનિંગ હજી વિચારતા હતા. એ જમીન ઉપર સદગુરુ સંતો પણ જઈ આવ્યા, ઈશ્વરચરણ સ્વામી પણ ગયા હતા, પુષ્પો પધરાવ્યા. પણ એ જમીનમાં બાજુમાં જ એક ફાલ્કનરી હતી, એટલે બાજ ઉછેર કેન્દ્ર. અને બાજ પક્ષી શિકારી પક્ષી છે, એટલે એને તો માંસાહારી પક્ષી ને, તો માંસ જમાડવાનું હોય. અને બાજને માંસ જમાડે અને કચરા પેટીમાં બધે ત્યાં માંસ હોય એટલે ગંધ વિચિત્ર આવે. અને એ બધું આપણા મંદિર કેમ્પસમાં જે જગ્યા મળી હતી એની બાજુમાં જ હતું. એટલે ઈશ્વર સ્વામી જ્યારે આવે ત્યારે એવું બોલ્યા કે આ મજા નથી આવતી આ જમીનમાં એમ. એટલે એમનો સંકલ્પ હતો કે બીજે કંઈક મળે સારું આની બદલે. હવે ભિખારીને આપણે રોટલી આપી હોય ને એમ કે રોટલી ને ભાજી પાવ આપો, એવું થોડું હોય. જે મળે છે લઈ લે, ત્યાં કાંઈ દાવો કરે એવું તો હતું નહીં. એટલે ભાઈ જે મળ્યું છે એ મળ્યું છે. પણ જો હવે સદગુરુ સંતનો સંકલ્પ હતો કે આ જમીન નથી મળતી, નથી સારી લાગતી, બીજે કંઈક મળે તો સારું. તો અચાનક એવું કહેવામાં આવ્યું સરકાર તરફથી કે બધું હોલ્ટ ઉપર રાખજો, અમે કંઈક જુદું વિચારીએ છીએ. એટલે બધું પાછું આપણે હોલ્ટ ઉપર રાખ્યું. તો જુદું વિચારીએ છીએ એમાં શું વિચારતા હતા? હવે જો, હવે સરકાર તરફથી હું તમને વિચાર કહું છું કે એક મુસ્લિમ દેશ છે જેમાં બધા મુસ્લિમ લોઝ ચાલે છે. એમાં એક હિન્દુ મંદિર તરફથી, હિન્દુ સંસ્થા તરફથી માંગણી આવે છે કે અમને મંદિર માટે જમીન આપો. તો એમને તો બધાનું વિચારવાનું હોય ને. જેમ એક માતા પોતાના 3 દીકરા હોય અને જ્યારે દુકાને જાય ચોકલેટ લેવી છે તો એ 3 દીકરાનો વિચાર કરે ને, કોઈ પણ એક દીકરાનો વિચાર ના કરે. તો કે આજે હિન્દુએ માગ્યું છે તો કાલે ક્રિશ્ચનોય માગશે, પરમ દિવસે શીખવાળાય માગશે, યહૂદીવાળાય માગશે. તો
તો બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે છે ને એક જગ્યા એવી ફાળવી દઈએ કે બધા એ લોકોના રિલિજિયસ સેન્ટર ત્યાં જ હોય અને એમાં આ લોકોને જમીન આપીએ. તો સામેથી પાછું એ બધું સામેથી જ થયું છે, આપણી માગણી કાંઈ નહોતી. સામેથી એમણે કીધું કે હવે અમે તમને અબુ મુરેખા નામની જગ્યા છે ત્યાં જમીન આપીએ છીએ. અને પેલા 2.5 હતી, પછી 5 થઈ, અને કે અબુ મુરેખામાં અમે તમને 13.5 એકર જમીન આપીએ છીએ, ત્યાં તમે સારામાં સારું મંદિર બનાવો. એટલે 13.5 એકર જમીન. પણ આ બધી પ્રોસેસ થઈ એમાં આપણા ભારતના એમ્બેસેડર નવદીપ સુરી, જે આ બાજુ આ ભાઈએ બહુ મહેનત કરી. કારણ કે 2016માં જ્યારે એ ત્યાં મુકાયા એમ્બેસેડર તરીકે, હવે જો સરકારનું ઇન્વોલ્વમેન્ટ, સરકારની મદદ, ખરેખર જેન્યુઇન મદદ થઈ છે. આ નવદીપ સુરી જ્યારે ત્યાં એમ્બેસેડર તરીકે મુકાયા ત્યારે અહીંથી ગયા ત્યારે ભારતના ફોરેન મિનિસ્ટર ત્યારે સુષ્મા સ્વરાજજી હતા. એમને આ નવદીપભાઈએ પૂછ્યું કે હું ત્યાં યુએઈ જાઉં છું તો મારા માટે કાંઈ વિશેષ પ્રોજેક્ટો હોય, કાંઈ વિશેષ કાર્ય હોય તો તમે મને સૂચિત કરી દો, તો હું એના પર વધારે ફોકસ કરું. ત્યારે સુષ્મા સ્વરાજે એવું કીધું હતું કે ત્યાં આપણું હિન્દુ મંદિર બની રહ્યું છે અને ખૂબ જ વિશ્વાસપાત્ર સંસ્થા એવી BSPS સંસ્થા એ મંદિર બનાવે છે, એમને તમારે પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે, કારણ કે આ નરેન્દ્ર મોદીનું કમિટમેન્ટ છે, એટલે આના પર તમે ફોકસ કરજો. તો ત્યારથી આ નવદીપભાઈ એને ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ. અને જે સરકાર સાથે આપણે વાર્તાલાપ કરવાનો હોય, બીજી બાજુ આ શેખ અબ્દુલ્લા હતા. અત્યારે જે રાજા છે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, એમના સગા ભાઈ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, અને એ ફોરેન મિનિસ્ટર છે ત્યાંના, એટલે ફોરેન અફેર બધા એ હેન્ડલ કરે. તો એમના થ્રુ આ બધો થાય. અને આ શેખ અબ્દુલ્લાએ ત્રીજા એક વ્યક્તિને અપોઇન્ટ કર્યો, કારણ કે અબ્દુલ્લા તો બહુ મોટા વ્યક્તિ કહેવાય, મિનિસ્ટર પોતે કાંઈ બધું કરવા ના આવે, એટલે એક વ્યક્તિ એમણે અપોઇન્ટ કર્યો, મોહમ્મદ અલ ખાજા, જે આ વચ્ચે ચિત્ર છે ને, આ મોહમ્મદ અલ ખાજા, એમણે જાણે આ આખો પ્રોજેક્ટ એમનો પોતાનો હોય એ રીતે ખૂબ મદદ કરી છે આખી વસ્તુમાં. આ બધું કરવામાં આપણે 100 જાતની પરમિશન લેવાની હતી, કારણ કે ઇસ્લામિક દેશ, એમાં મંદિર સંબંધી કોઈ કાયદા જ નહોતા. નવા કાયદા બનાવીને લખવાના હતા કોન્સ્ટિટ્યુશનમાં. કેટલો ટાઈમ લાગે વિચાર કરો, નવા કાયદા બનાવવાના છે. અને એક કાયદો જ્યારે બને ત્યારે એના બધા આસ્પેક્ટથી વિચાર કરવો પડે કે એનો કોઈ દુરુપયોગ તો નહીં કરે ને, એના કોઈ ખરાબ કે ખોટા ઇન્ટરપ્રિટેશન તો નહીં થાય ને. તો બધા નવા ક્લોઝિસ ઉમેરવાના હતા કોન્સ્ટિટ્યુશનમાં, પણ એ બધું સ્પીડઅપ કરવામાં આ મોહમ્મદ અલ ખાજા, આ બધું ભગવાને મોકલેલા માણસો કહેવાય. બહુ મહેનત કરી. 2019માં મોહન સાહેબ મહારાજ ગયા ત્યાં અબુધાબી, ત્યારે એમને સ્ટેટ ગેસ્ટ એટલે રાષ્ટ્રના મહેમાન તરીકેનું સ્વાગત મળ્યું હતું. અને એ બધી પરમિશન ને એ બધું કરાવવામાં પણ કોઈએ કી રોલ ભજવ્યો હોય, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તો આ મોહમ્મદ અલ ખાજાએ ભજવી. કોઈ આપણો સંપર્ક નહોતો. આ અબ્દુલ્લાએ અપોઇન્ટ કરેલા માણસ હતા, પણ જાણે આપણા સ્વયંસેવક હોય એટલા ભાવથી એમણે આ બધી વ્યવસ્થા કરી આપી. એટલે આ 13.5 એકર જમીન આપણને પ્રાપ્ત થઈ ગઈ. પણ રણની વચ્ચે જ, આજુબાજુ રણ જ છે બધું. હવે 2018માં મોદીજી આવવાના હતા, 16માં બધી જાહેરાત થઈ ગઈ છે, 13.5 એકર જમીનની વાત થઈ ગઈ છે, નવદીપ સૂરી આવી ગયા છે. તો 18 સુધી કશું જ હલ્યું નહીં. કેમ ના હલ્યું? કારણ કે બધી પરમિશનો, આ પરમિશન. સંતો જાય તો સંતોને વિઝા કયા વિઝા આપવાના? તો તમારા સંતો ત્યાં કામ કરશે? હા, કામ તો કરશે સંતો, બધા સેવા કરશે, તો વર્કિંગ વિઝા આપવા પડે. પણ કે વર્કિંગ વિઝા છે પણ અમે સંતો પગાર નહીં લે. કે આ કેવું કામ, પગાર વગરનું કામ? આવું તો કોઈ કરતું જ નથી અહીંયા, અમે કરશું. તો આ બધું નવું હતું એમના માટે, એલિયન કોન્સેપ્ટ હતા આ બધા. એ બધું ધીરે ધીરે કરતા પરમિશન લેતા 2018 થઈ ગયું. 2018માં બધું ક્લિયર હતું ઓલમોસ્ટ, ટાઇટલ પણ ક્લિયર થઈ ગયું, BSPS હિન્દુ મંદિર, એના ઉપર આપણે આખું કરવાનું છે. અને 18માં મોદીજી આવવાના હતા. એટલે આપણા નવદીપભાઈ જે એમ્બેસેડર હતા, એમણે સંતોને વાત કરી કે મોદીજી આવે છે તો હવે મંદિરના મોડલનું ઓપનિંગ કરી દઈએ તો લોકોને ખબર પડે કે કામ શરૂ થયું છે હવે, નહીં તો આ તો બધું પડ્યું જ રહેશે ને ચાલ્યા જ કરશે ને સમય જતો જ રહેશે. તો હા, બરાબર છે કે, પણ સંતોની ચિંતા એ હતી મોડલનું ઓપનિંગ કરી દઈએ, પણ કેવું મોડલ? ખુલ્લું મોડલ કે બંધ મંદિર? બહારથી ઓપન બધી મૂર્તિઓ દેખાય, કારણ કે ઇસ્લામના કાયદાઓ પ્રમાણે કોઈ પણ ધર્મમાં પાપ અને પુણ્યનું લિસ્ટ હોય છે. જેમ હિન્દુ ધર્મમાં 4 મહાપાપ કહેવાય છે ને, બ્રહ્મ હત્યા અને બધા,
પંચ મહાપાપ કહેવાય છે આપણે ત્યાં, પંચ મહાપાપ. એમાં ચોરી છે, વ્યભિચાર છે, બ્રહ્મહત્યા છે, ગુરુ સ્ત્રીનો સંગ છે, એ બધા છે. એમ પાપ ને પુણ્યના લિસ્ટ બધા ધર્મમાં હોય છે. ઇસ્લામની અંદર તમે પાપનું લિસ્ટ જુઓ અને પહેલું જ પાપ, સૌથી મોટું પાપ કયું છે? મૂર્તિ પૂજા. મૂર્તિની પૂજા કરવી એ પાપ ગણાય છે. તો આપણે ખુલ્લું મંદિર કરીએ તો ખુલ્લા મંદિરમાં તો 12 જ મૂર્તિઓ હોય, બધે ખુલ્લામાં મૂર્તિઓ દેખાય. તો ખુલ્લું કરવું કે બંધ કરવું એ અવઢવ હતી કે ખુલ્લાની પરમિશન મળશે, ના મળે તો આપણે બંધ કરવા તૈયાર હતું. બહારથી હોલ જેવું જ દેખાય અને અંદર મંદિર હોય એવું કરવાની આપણી તૈયારી હતી. પણ રાજા સાહેબની શું રુચિ છે? હવે રાજા સાહેબ સુધી તો અપ્રોચ હતો જ નહીં આપણો. સીધા રાજા કોઈ સાથે વાત કરતા જ નથી, એમના બધા પ્રોટોકોલ્સ હોય છે. તો નવદીપભાઈએ કીધું મોડલનું ઉદ્ઘાટન, પણ કયું મોડલ? તો નવદીપભાઈ કીધું કે હું પૂછાવી લઉં છું. એમણે મોહમ્મદ અલ ખાજાને કીધું કે ખાજા, આપણે આ મોડલનું નક્કી કરવું છે કે ખુલ્લું મંદિર કે બંધ મંદિર. ખાજાએ કે લીવ ઇટ ટુ મી, તમે મારા પર છોડી દો, હું બધું પૂછીને બધું પાકું કરીને તમારી પાસે આવીશ. મીનવાઇલ સંતો મોદીજીને મળ્યા. મોદીજી ત્યાં આવવાના હતા એ પહેલા, અને ત્યારે પણ ચર્ચા નીકળી હશે કે બંધ મંદિર કરવાનું, ખુલ્લું મંદિર કરવાનું. મોદીજી કે હું ત્યાં આવું જ છું, તો આપણે રાજાની હાજરીમાં જ કંઈક ચર્ચા કરી લઈશું. આ બાજુ રાજાએ કેવડાવી પણ દીધું હતું કે એમની ઈચ્છા હતી થોડી કે ખુલ્લું મંદિર કરવું, મંદિર છે તો મંદિર જેવું જ દેખાવું જોઈએ. બધું થયું હતું, પણ ફાઇનલ સિક્કા ક્યારે વાગવાના હતા? રાજાની હાજરીમાં. હવે મોદીજી જ્યારે ત્યાં ગયા યુએઈમાં, ત્યારે ભારતના કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું પહેલી વાર ત્યાંના રાજાના મહેલમાં સ્વાગત થતું હતું. રાજાનો મહેલ, જે પ્રેસિડેન્શિયલ પેલેસ છે, 10મી ફેબ્રુઆરી 2018ની આ ઘટના છે, આ છે એનો પેલેસ, આ રાજાનો મહેલ છે. આ આખો તૈયાર થઈ ગયો એટલે રાજાને ગમ્યો નહીં, એટલે એ બીજે રહેવા જતા રહ્યા. એટલે આ તો ખાલી દર્શનાર્થીઓ માટે રાખ્યો છે હવે. અને અંદર તમે જુઓ, આ એની ભવ્યતા છે અંદર. આ જે આ મોટો હોલ છે જ્યાં આગળ મોદીજીને બધા મળવાના હતા. હવે બે દેશના મુખિયાઓ મળે છે, એટલે બે દેશ વચ્ચે ઘણી બધી સંધિ. આ કાંઈ મંદિર માટેની મિટિંગ નહોતી, ચાલો મંદિરનું પતાવી દઈએ. બે દેશના મુખિયાઓએ ઘણા બધા કરાર કરવાના હતા, અને એ કરારમાં એક નાનું કામ મંદિરનું હતું. એટલે જ્યારે સંતોને આ ઇવેન્ટ માટે ઇન્વાઇટ કર્યા કે ભાઈ તમારું મંદિરનું નક્કી કરવાનું છે તો તમે પણ આવજો. સંતો ગયા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બે સંતો ગયા હતા. તો બીજા 1000 જેટલા બધા ડિગ્નિટરીઝ, મહાનુભાવો બધા બેઠા હતા. અને આ બાજુ મુખ્ય રાજા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન અને સાથે મોદીજી એ ત્યાં દૂર હતા. અને વારાફરતી એક એક જાહેરાત થાય કે ભારત અને યુએઈ વચ્ચે આ સંધિ થાય છે, આ ટ્રીટી થાય છે, બધા તાળીઓથી વધાવે, બીજી જાહેરાત થાય. એમ કરતાં કરતાં સંતોનો વારો આવ્યો. ત્યારે બંને સંતોને બોલાય કે તમે થોડા નજીક આવીને ઊભા રહો. નજીક એટલે અહીંયા રાજા અને મોદીજી ઊભા હોય તો એનાથી લગભગ 30-40 ફૂટ દૂર સંતોને ઊભા રાખ્યા. અને ત્યાંના પ્રોટોકોલ ઓફિસરે વાત કરી કે ભાઈ અહીંથી આગળ નથી જવાનું. તો કે પણ અમારે તો આ પુસ્તક દેખાડવું છે, આ બે ઓપ્શન છે, આ ખુલ્લું મંદિર, આ બંધ મંદિર, અને એમને દેખાડીને નક્કી કરવાનું છે કે આમાંથી કયું કરવું. તો કે પણ નજીક તો જવાનું જ નહીં, નજીક નથી જવાનું, વાત નથી કરવાની, પ્રશ્નો નથી પૂછવાના, કાંઈ જ નહીં, તમારે અહીંયા જ ઊભા રહેવાનું છે. પણ આ પુસ્તક અમે લઈ જઈશું, અમે દેખાડશું અને તમને પાછું આપશું. તો હવે બ્રહ્મવિહારી સ્વામી તો ચટપટી થાય, એમને રહેવાતું હશે એમ નથી. એ કે પણ અમને કે વોટ ઇફ ધ ક્રાઉન પ્રિન્સ કોલ્સ અસ, રાજા અમને સામેથી બોલાવે તો? પેલો કે એવું થતું જ નથી અહીંયા, એ ક્યારેય કોઈને બોલાવતા જ નથી. પણ કે બોલાવે તો પેલો વિચિત્ર નજરથી જોઈ રહ્યો કે આ કોણ છે આ. હવે આ વાર્તાલાપ થતો તો ફરીથી તમે વિચાર કરજો, બધા સફેદ કપડાવાળાના, બે જ ભગવા હતા. એટલે મોદીજીની નજર પડી. હવે મોદીજી વર્ષોથી ઈશ્વરચરણ સ્વામીને ઓળખે, બ્રહ્મવિહારી સ્વામીને ઓળખે. એણે દૂરથી સંતોને જોયા, દૂર હતા 40 ફૂટ દૂર, પણ જોરથી બોલા જય સ્વામિનારાયણ. અને જેવું બોલ્યા એટલે તરત પેલા ક્રાઉન પ્રિન્સે પણ ત્યાં જોયું, મોદીજી તો ત્યાં જોતા જ હતા. અને જોરથી બોલ્યા એટલે પેલા પ્રોટોકોલ ઓફિસર હતા એમણે પાછળ જોયું, કોણ બોલાવે છે. મોદીજીએ હાથ લાંબો કર્યો, આવો આવો. પછી રાહ જોવાય કોઈ નહીં, ફટાક દઈને ઘૂસી ગયા સીધા. અને પછી જે આ વાર્તાલાપ થયો એના આ ફોટા જે પ્રખ્યાત છે, એની પાછળ આટલી બધી ઘટના બની છે. પછી રાજા સાહેબને આખું દેખાડ્યું કે આ ખુલ્લું મંદિર છે, બંધ મંદિર છે. ખુલ્લા મંદિરમાં 12 મૂર્તિઓ આવશે, મૂર્તિઓ બધાને દેખાશે, તો તમારી રુચિ શું છે? અને ત્યારે રાજાએ, જોવો હવે ઉદારતા જુઓ,
એમણે કીધું કે ઇફ ઇટ ઇઝ અ મંદિર ઇટ શુડ લુક લાઈક અ મંદિર. એ મંદિર હોય તો મંદિર જેવું જ દેખાવું જોઈએ, એટલે તમે ખુલ્લું મંદિર કરો. અને પહેલું ટ્રેડિશનલ મંદિર યુએઈનું, અને બહારના પરિસરમાં 2200 મૂર્તિઓ છે. 2200 મૂર્તિઓ, અને અંદર બીજી 800, ટોટલ 3000 મૂર્તિઓ છે આપણા મંદિરમાં. અને એમાંય પેલા નીચે રામાયણ ને મહાભારત ને કથાઓ કોતરી છે, એમાં જે નાની નાની મૂર્તિઓ છે એ તો ગણવાની જ નહીં, એની સિવાયની 3000 છે. હા, પેલી બધી ગણવા રહીએ તો ક્યાંય આંકડો પહોંચે, એ તો કોઈ ગણી નથી. તો આ રીતે આખું ખુલ્લું મંદિર કરવાની જે આ ફાઇનલ સિક્કો લાગ્યો એ અહીંયા લાગ્યો. પછી બીજે જ દિવસે મોદીજીએ મોડલનું ઓપનિંગ કર્યું, કારણ કે હવે નક્કી થઈ ગયું હતું કે ખુલ્લું મંદિર કરવું છે, તો ખુલ્લા મંદિરનું મોડલ એનું ઓપનિંગ મોદીજીના હાથે થયું. હવે જૂન 2018માં આ શેખ અબ્દુલ્લા ફોરેન મિનિસ્ટર અને રાજા છે ને, એમના સગા ભાઈ છે, એ અક્ષરધામ જોવા આવ્યા. અને અક્ષરધામ જોઈને એટલા રાજી થયા, કોતરણી આ તે, એની ભવ્યતા દિવ્યતા. દિલ્હી અક્ષરધામ. અને એ જોયા પછી એમણે ફરીથી સંતોને કીધું કે જો રાજાને હું જ પૂછવા ગયો હતો કે ખુલ્લું મંદિર કરવું કે બંધ કરવું, અને અમે જ ચર્ચા કરી નક્કી કર્યું તો ખુલ્લું જ કરવું જોઈએ, અને આવું જ કરવું જોઈએ એ કે ત્યાં તમે મંદિર બનાવજો છો તો સાધારણ નાનું નહીં બનાવતા, આવું જ ભવ્ય અને આવું જ પ્રેરક મંદિર તમે ત્યાં બનાવજો, એવી અમારી ઈચ્છા છે. એટલે હવે તો બધી પરમિશન હતી, મંદિર ખુલ્લું કરવું છે એ પણ ખબર હતી, જમીન પણ આપણને ફળવાઈ ગઈ હતી. એટલે પ્લાનિંગ શરૂ કર્યું. આરએસપી નામની કંપની છે, અને આર્કિટેક્ચરલ ડિઝાઇન, આખા મંદિરની ડિઝાઇન નક્કી કરવાની હોય ને, એ આ આરએસપી નામની કંપની એ ડિઝાઇન કરે, એને આપણે સોંપ્યું હતું, એમને આપણે હાયર કરી હતી. હવે આરએસપીનું બજેટ આપણને પોસાય એવી કોઈ શક્યતા જ નહોતી, કારણ કે આ ઇન્ટરનેશનલ સિંગાપોર બેઝડ કંપની, અને ઇન્ટરનેશનલી એટલું આનું મોટું નામ છે, મોટા મોટા મોલ, મોટી મોટી હોટેલો, એ બધા આ કંપની ડિઝાઇન કરે. એટલે આપણને એનું બજેટ પોસાય નહીં. એટલે એ લોકો મળવા આવ્યા ત્યારે જ સંતોએ કીધું કે ભાઈ તમે મળો છો બરાબર, પણ અમારી કોઈ લાયકાત નથી કે તમને હાયર કરી શકીએ, અમારે દાન ઉપર બધું ચાલતું હોય, એટલે તમારા ખર્ચા પોસાય નહીં અમને. આમણે કીધું કે મળવામાં શું વાંધો છે. એટલે તો પછી સંતોએ બ્રહ્મવેર સાહેબ બધા વાતો કરવા બેઠા કે આપણે પ્રોજેક્ટની વાતો સાઈડમાં રાખો, સત્સંગની વાતો કરીએ. એટલે એમણે બધી પ્રેરક વાતો કરી, આપણા શાસ્ત્રોની ને વેલ્યુઝની વાતો કરીને, એકતાની વાતો કરી. પણ એ બધી વાતો આ મિસ્ટર લાઈ છે, આ બાજુ છે ને આ બેઠા, એ મિસ્ટર લાઈ એ આ આરએસપી કંપનીના ગ્લોબલ સીઈઓ છે, ગ્લોબલ હેડ, અને નાસ્તિક માણસ, ભગવાનમાં નથી માનતા. પણ આ બધી વેલ્યુઝની, એકતાની, મંદિર શું રિપ્રેઝેન્ટ કરે છે, એ બધી વાતો એમને એટલી બધી ગમી ગઈ. તો જ્યારે જતા હતા ત્યારે આ માઇકલ કરીને ગલ્ફ કન્ટ્રીઝ જે છે અને આફ્રિકન કન્ટ્રીઝ, તો એના મેનેજિંગ ડિરેક્ટર આ માઇકલ છે, આ છે ને બીજા સફેદ, એ માઇકલ કરીને. તો મિસ્ટર લાએ માઇકલને કીધું કે આપણે ભલે ઓછા પૈસામાં કામ કરવું પડે, આપણે ભલે એ લોકોની શરતે કામ કરવું પડે, પણ આ કામ આપણે કરવું જ છે અને કરવું જ છે. તો આપણે બીજી બધી કંપનીઓને પૂછાવ્યું, અને ત્યાંથી જેટલું બજેટ મળે એના અડધા બજેટની અંદર આ આરએસપી કંપનીએ કામ કર્યું. આ પણ એક ચમત્કાર હશે, આવું થાય નહીં. આટલા ઓછા ભાવમાં આ કંપની કામ ના કરે, પણ એમને મંદિર કરવું હતું, અને એમના આખા લિસ્ટમાં એક પણ મંદિર એમને નહોતું કર્યું. આ પહેલી વખત એમણે મંદિરની ડિઝાઇન કરી. એટલે એ રીતે પણ એ લોકો ત્યાં રાજી થયા કામ કરવા માટે. પછી આપણા મંદિરો કેવા હોય છે એ દેખાડવા માટે સંતો નીકળ્યા. એટલે દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ, એ બધા મંદિરોની યાત્રા કરાવી. નડિયાદ આવ્યા હતા, અહીંયા પણ આવ્યા હતા. એટલે બધા મંદિરો દેખાડ્યા કે આવા મંદિરો હોય છે અમારા, એટલે એ પ્રમાણે તમે આખું પ્લાનિંગ કરજો. અને એ જ યાત્રા દરમિયાન અટલાદરા ગયા, મોહન સ્વામી મહારાજને મળ્યા. મોહનસિંહ મહારાજે સૂચન આપ્યું એમને કે અમારા ગુરુ યોગી બાપા કહેતા કે કંઈક નવું કરી બતાવવું, એટલે કંઈક તમે નવી ડિઝાઇન કરજો. એટલે સંતોએ ટ્રાન્સલેટ કરીને મિસ્ટર લાઈને સમજાવ્યું કે કંઈક નવું, કે નવું નહીં, યુનિક, કે હા બસ કંઈક યુનિક કરી બતાવું. એટલે જ આ ગંગા, યમુના, સરસ્વતી ને બધા કોન્સેપ્ટ છે ને મંદિરના, કંઈક યુનિક, કંઈક જુદી ડિઝાઇન કરી એમણે. પણ મોહન સ્વામી મહારાજને મળીને જ્યારે આ મિસ્ટર લાઈ બહાર નીકળ્યા, તો સ્વામીશ્રીના વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા. એમણે બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી કે લુક, આઈ ડોન્ટ નો અબાઉટ ગોડ, મને ભગવાન વિશે કાંઈ વિશેષ ખબર નથી, પણ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ નિયરેસ્ટ આઈ વોઝ વિથ ગોડ વેન આઈ મેટ મોહન સ્વામી મહારાજ. જ્યારે
જ્યારે હું મહંત સ્વામી મહારાજને મળ્યો ત્યારે મને અનુભવાયું કે મારા જીવનમાં સૌથી નજીક ભગવાનની નજીક ગયો હોઉં તો હું આ સ્વામીને મળ્યો ત્યારે મને અનુભવાયું. ખૂબ રાજી થયા. અને આ રીતે આખી આ બધી ધીરે ધીરે ગતિવિધિઓ એ આગળ વધી. હવે આ દરમિયાન આ જે ભાઈ છે ને જેમના હાથમાં પ્લાન છે, આ નીરજભાઈ છે, વન ઓફ ધ આર્કિટેક્ટ, આપણા તરફથી આપણા વોલેન્ટિયર આર્કિટેક્ટ હતા. એમણે આખા પ્લાનને નકશાને થોડું જે વિચાર્યું હતું બધું દેખાડ્યું સ્વામીને. પણ ત્યારે વાતમાં નીરજભાઈએ મહંત સાંઈ મહારાજને વાત કરી. 13.5 એકર જમીન છે આપણી પાસે ઓલરેડી. તો આ નીરજભાઈએ કીધું કે સ્વામી આપણે હજી વધારે સારું કરવું હોય ને તો હજુ વધારે જમીન જોઈએ. આપણે તો કેવું છે આ પેલા વામનજીની લાકડી જેમ વધે ને, જો ને આ આપણે કેટલું પહોળું થતું જાય છે ને અહીંયા પણ, એટલે હજી તો પાંખો ફૂટશે ને ઉડશે ને બધું થશે. પણ હજી કે આપણે વધારે સારું કરવું હોય ને તો વધારે જમીન જોઈએ. અને મહંત સાંઈ મહારાજ આપણને ખ્યાલ છે જાજુ બોલતા નથી, પણ 2 જ શબ્દ બોલ્યા, થઈ જશે. ઊભા થતા સ્વામી બોલ્યા થઈ જશે. બધાએ તાળીઓ પાડીને વધાવ્યા. પણ એ વચનોમાં કોઈને વિશ્વાસ નહોતો એ વખતે કે થઈ જશે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે અબુધાબી મંદિર થયું, બધાને લાગ્યું મજાક છે, એમાં થઈ જશે એટલે તો બાપા બધાને પોઝિટિવ વાત જ કરે કે એવું તો કે નહીં કાંઈ થવાનું નથી, એવું તો કે નહીં કોઈને, બધાને બળ જ આપવાનું હોય. થઈ જશે બોલ્યા. આ બાજુ કેવું થયું કે શેખ અબ્દુલ્લાએ કીધું હતું ને કે ભવ્ય મંદિર કરજો, એટલે મંદિરના પ્લાન જેવા ફાઇનલ થયા. શેખ અબ્દુલ્લાને મળવા ગયા સંતો કે જો આ રીતનું બધું અમે વિચાર્યું છે, તમારી ઈચ્છા હતી ભવ્ય, તો જો આ રીતે આખો પ્લાન કર્યો છે અને આટલું સરસ મંદિર બનશે. તો એ બધું સમજાવતા હતા. એમાં શેખ અબ્દુલ્લાએ જાણ્યું કે પાર્કિંગ અંડરગ્રાઉન્ડ છે. એટલે એમણે કીધું પાર્કિંગ કેમ અંડરગ્રાઉન્ડ? તો કે 13.5 એકર જમીન છે આપણી પાસે, એમાં અમારે પાર્કિંગ એ ગોઠવવાનું, મંદિર પણ ભવ્ય કરવાનું, અને મંદિર કરીએ છીએ એટલે બધી ફેસિલિટીઝ પણ અમારે કરવી પડે, સ્વાગત કક્ષ કરવો પડે, સંત નિવાસ કરવો પડે, અમારી સભા થાય રેગ્યુલર, સભા મંડપ કરવો પડે, બીજું બધું સામાન માલ સામાન રાખવા માટે, લોકોને રહેવા માટે, પછી મહેમાનોને રિસીવ કરવા માટે, ભોજનશાળા બધું કરવું પડે, પ્રેમવતી કરવી પડે, બુટ હાઉસ કરવું પડે. તો આમાં આટલું સેટ થાય છે એટલે જગ્યા રહેતી નથી, એટલે મેં પાર્કિંગ અંડરગ્રાઉન્ડ કર્યું છે. શેખ અબ્દુલ્લા કે પણ એ તો રિસ્કી કહેવાય. તમારે જ્યારે ઉત્સવ આવશે ત્યારે એક સાથે હજારો હરિભક્તો આવશે, અને હજારો હરિભક્તોને તમારા બધા આવે તો પાર્કિંગ અંડરગ્રાઉન્ડ હોય તો બધું રિસ્કી થઈ જશે. તો કે પણ આમાં કરવાનું શું? એ ચિંતા ના કરો, અમે તમને પાર્કિંગ માટે બીજી જમીન આપીશું. અને બીજી 13.5 એકર જમીન એમણે પાર્કિંગ માટે સામેથી જ આપી છે. આમાંનું કશું જ માગ્યું નહોતું. માગી હતી જમીન 2.5 એકર ને, એમાં આપણે રાજી હતા. 2.5 મળી છે, હરિમંદિર કરી દઈશું. પણ 2.5ની 5, 5ની 13.5, 13.5ની 27 એકર જમીન હવે થઈ. અને પાર્કિંગ સરકાર, આ પાર્કિંગની જમીન છે. જુઓ, આ આપણું મંદિરનું કેમ્પસ, આ આખું, અને આટલું પાર્કિંગ એ એમના તરફથી ગિફ્ટમાં મળ્યું. અને આ મંદિરની જગ્યા પણ કઈ જગ્યાએ છે? મોકાની જગ્યા કેમ કહેવાય? દુબઈ મુખ્ય શહેર છે ટુરિઝમ માટે. બીજું મુખ્ય શહેર અબુધાબી છે. બાકી બીજા બધા જે અમીરાત છે ને, રસલ ખેમા ને બધા, શારજહાં, તે શારજહાં આપણા નડિયાદ જેવું જ છે, એમાં કઈ વિશેષ વાત નથી. અને બીજા તો રસલ ખેમા ને ફુજેરા અને એ બધા તો ભાવનગર જેવા. શરદભાઈ બેઠા છે. પણ આ દુબઈ ને અબુધાબી એ થોડા વધારે વિકસિત ને મોડર્ન લાગે એકદમ. તો દુબઈથી અબુધાબી જવા માટે 2 હાઈવે છે. એક આ છે E11, બીજો છે E311. અને આ 2 હાઈવેમાં વચ્ચે મંદિર આવે. એટલે કોઈ પણ ટુરિસ્ટને રસ્તામાં જ પડે આપણું મંદિર, રસ્તામાં જ આવે. સ્પેશિયલ એના માટે કંઈ કરવું ના પડે. અને જેવું મંદિર બન્યું એટલે અબુધાબીની ગવર્મેન્ટે સ્પેશિયલ શનિ રવિમાં દર 20 મિનિટે મંદિર જવાની બસ મળે એવી બસની પણ વ્યવસ્થા કરી દીધી, જેથી બધા બહુ સુખેથી આવી શકે. તો હવે આ મંદિર માટેની જગ્યા જોજો તમે, આ પાર્કિંગ માટેની જગ્યા. અને મેં તમને કહ્યું ને કે અહીંયા બીજા બધા ધર્મવાળાને પણ અહીંયા જગ્યા આપવાનું નક્કી કર્યું એમણે. અહીંયા આગળ એક ચર્ચ છે, અહીંયા આગળ બીજું ચર્ચ છે. આટલી જગ્યા ફળવાઈ ગઈ છે. દેખાય છે ને તમને આ બધું? હવે આપણે કીધું કે અમારે મંદિર બાંધવું છે, પણ મંદિર બાંધવા માટે પથરા ને ઈંટો અને સામાન ને બધું રાખવું પડે ને, એ ક્યાં રાખવું? તો બીજી જમીન આપી ટેમ્પરરી, 3 વર્ષ માટે વાપરવા, કાયમ માટે નથી આપી.
કે અમે 3 વર્ષ માટે તમને એવી જગ્યા આપીએ છીએ કે જ્યાં તમે સામાન મૂકી શકો. આટલી જગ્યા આપણને આપી સામાન મૂકવા માટે. આ જે છે ને આ આખો પટ્ટો આપ્યો કે ત્યાં તમે સામાન મૂકજો 3 વર્ષ માટે. પછી કે પણ અમારે તો જે અમારા પેલા મંદિરના કારીગરો હોય એને નજીક પડે એટલે ત્યાં જ રાખવા પડે. હવે આ દેશમાં ક્યારેય કોઈ કારીગરો સાઇટ ઉપર રહે ને એવું થયું નથી. દેશના ઇતિહાસમાં પહેલી વખત આપણને એ લોકોએ પરમિશન આપી કે તમે સાઇટ ઉપર કારીગરોને રાખી શકો અને ત્યાં તમે પેલા કન્ટેનરને બધી વ્યવસ્થા કરીને લોકોને રાખો. તો આ પણ એક વિશેષ, આ બધો પક્ષ જ રાખ્યો છે આ સરકારે આપણો સંપૂર્ણ. તો આટલી જમીન આપી. હવે મંદિર પૂરું થઈ ગયું. હવે તો આ જગ્યા તો ટેમ્પરરી જ મળી હતી, એ ખાલી કરવી પડે. તાત્કાલિક થોડી ખાલી કરાય. હવે આપણે મંદિર પૂરું થયું તો કેટલો સામાન ને કેટલું બધું એક્સ્ટ્રા ને કેટલી ટાઈસ એક્સ્ટ્રા હોય, કેટલા નળ એક્સ્ટ્રા પડ્યા હોય, એ બધું તાત્કાલિક નાખવું ક્યાં? એટલે અક્ષરાતીત સ્વામીએ ખાલી એક પત્ર લખ્યો, ઈમેલ, કે આ લેડાઉન એરિયા જે તમે અમને આપ્યો છે સામાન મૂકવા માટે, હજુ તાત્કાલિક તો અમે ખાલી નહીં કરી શકીએ, થોડું અમને એક્સટેન્ડ કરી આપો. તો સીધો જ જવાબ આપ્યો, હજુ 1 વર્ષ વાપરો તમે, તમારી ચિંતા નહીં. એટલે આટલી ઉદારતા સરકાર તરફથી છે. પછી 2019માં મોહનસાઈ મહારાજ ત્યાં પધાર્યા. શિલાન્યાસનો સમય થયો છે અને શિલાન્યાસ બાપાના હાથે ધામધૂમથી સંપન્ન થવાનો હતો, પણ બાપાને સ્ટેટ ગેસ્ટ જાહેર કર્યા હતા, રાજ્યના મહેમાન. એટલે સ્વામીનો બધો ખર્ચો રાજ્ય ઉપાડે. સ્વામીની સાથે જે સંતો આવ્યા હોય એનો ખર્ચો એ રાજ્ય ઉપાડે. પણ આપણે તો કંઈ ખર્ચો એવો કંઈ કરાવવાનો ના હોય. કંઈક એટલે આપણે કંઈ આંગળી આપીને પોંચા લઈ લઈએ હિમાલય આપણે થોડા છીએ. એટલે આપણે તો સ્વામીને સન્માન મળ્યું બહુ થઈ ગયું, રેડ કાર્પેટ સન્માન. અને શેખ નયાન બાપાને રિસીવ કરવા માટે આવ્યા. બહુ મોટી ઘટના કહેવાય. અને જ્યારે એ આવ્યા તો સ્વામીનું પ્લેન થોડું મોડું પડ્યું, એટલે શેખ નયાન વહેલા આવી ગયા હતા, એટલે એમને થોડી રાહ જોવી પડી. તો જ્યારે ઉતર્યા ત્યારે બાપાએ શેખ નયાનને એવું કીધું કે સાહેબ અમને માફ કરજો, અમારે લીધે તમારે રાહ જોવી પડી. અને ત્યારે શેખ નયાને કહ્યું કે જો તમારા જેવા મહેમાન આવતા હોય તો અમે અઠવાડિયા સુધી રાહ જોવા માટે તૈયાર છીએ. એટલે આટલો સદભાવ. પછી આપણને ખ્યાલ છે શેખ નયાન પોતે જ બાપાને ગ્રાન્ડ મોસ્ક દેખાડવા લઈ ગયા અને સ્વામીની ગોલ્ફ કાર્ટ એમણે પોતે ચલાવી. હવે આ તો ઇતિહાસ કહેવાય. કોઈ મિનિસ્ટર છે ને, અને રાજાનું રોયલ ફેમિલીના સભ્ય છે, અને એ વ્યક્તિ ગોલ્ફ કાર્ટ ચલાવે બાપાની, કેટલી મોટી વાત કહેવાય. તો આ ગોલ્ફ કાર્ટ ચલાવતા હતા ને એ દરમિયાન મોહનસાઈ મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે વાય ડીડ યુ ચૂઝ અસ ટુ ગિફ્ટ ધ લેન્ડ? તમે અમને કેમ સિલેક્ટ કર્યા આ જમીન આપવા માટે, મંદિર બનાવવા માટે? તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હતા અને ભારતમાં ઘણી બધી સંસ્થાઓ છે, કોઈ પણને આપી શક્યા હોત. તમે પર્ટિક્યુલરલી અમને કેમ આ જમીન આપી? અને ત્યારે આ શેખ નયાન એવું બોલ્યા હતા કે બીકોઝ યુ આર ગુડ પીપલ એન્ડ યુ મેક પીપલ ગુડ. તમે સારા માણસો છો અને તમે બીજાને પણ સારા બનાવો છો, એટલે અમે તમને આ જમીન આપી છે. હવે આ વ્યક્તિ બોલે ને તમે સારા માણસો છો, હવે વિચાર કરજો આ કયો દેશ છે જ્યાં આખા દેશના ખૂણે ખૂણે કેમેરા લાગ્યા છે ને એ બધું જુએ છે. કેમેરા તો જુએ જ છે, તમે મોબાઈલમાં શું સર્ચ કરો છો એ જુએ છે. એકવાર એક હરિભક્તે કંઈક પ્રાઇવેટ વસ્તુ, કંઈક સિક્યોરિટી સંબંધી વસ્તુ સર્ચ કરી રાજાના અંગત જીવન બાબતે. 1 જ મિનિટમાં પોલીસનો ફોન આવ્યો કે તારે આ બધું સર્ચ કરવાની શું જરૂર છે? 1 જ મિનિટમાં. એટલે તમે તમારા મોબાઈલમાં શું સર્ચ કરો છો એનું પણ મોનિટરિંગ ચાલતું હોય. આટલો પાવરફુલ દેશ હોય અને એ દેશના મિનિસ્ટર જ્યારે સંસ્થાને અને બાપાને એવું કે તમે સારા માણસો છો, તો આપણને ગૌરવ થાય કે આ ગુણાતીત સત્પુરુષની પવિત્રતા કેટલી હશે અને એનાથી એ લોકો પ્રભાવિત કેટલા હશે. પછી સ્વામીના હાથે આખો આ શિલાન્યાસનો વિધિ પણ ખૂબ ધામધૂમથી સંપન્ન થયો. બધા આરબો મોકલ્યા હતા, મુખ્ય જે અધિકારી હોય સરકાર તરફથી જ આ બધા લોકોને એમણે મોકલ્યા હતા. અને આ કોન્ક્રીટ પોરનું કામ ચાલુ થયું. હવે જો 8 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2020ની વચ્ચે આ કોન્ક્રીટનું કામ ચાલુ થયું હતું ફાઉન્ડેશનની અંદર. ડિસેમ્બર 2020 છે, એટલે કયો સમય છે આ? કોરોનાનો પીક સમય, જ્યારે આખી દુનિયા બંધ થઈ ગઈ હતી, જ્યારે આપણે બધા મુમતી બાંધીને ફરતા હતા અને આ માસ્ક ક્યારેય જશે કે કેમ એ પ્રશ્નાર્થ હતો. અમુક લોકોએ તો એવું જ માની લીધું હતું કે બસ હવે આ જ ન્યૂ નોર્મ છે, જીવનભર માસ્ક જ પહેરવાના છે આપણે. ખબર જ નહોતી કે આ કોરોના ક્યારે પૂરો થશે કે કેમ.
એવા સંજોગોમાં આ બાજુ આ જ ડિસેમ્બર મહિનામાં મહંત સાહેબ મહારાજ એક પત્ર લખે છે. સ્વામી નૈનપુરમાં હતા, આપણને ખ્યાલ છે, પણ નૈનપુરથી જાણે ભવિષ્ય જોતા હોય ને એવો આ પત્ર છે. આ પત્ર એક જેમ પ્રમુખ સ્વામી મહારાજે અંગૂઠો મૂકીને કહ્યું હતું ને કે મંદિર થયું, એ જ સંકલ્પની નાની નાની ડિટેલ મહંત સાહેબ મહારાજ લખવાના છે, જે હજુ કશું થયું નથી, ભવિષ્યમાં થવાનું છે, પણ આ પ્રમાણે જ થયું. પત્ર થોડો હું વાંચું છું. સ્વામી લખે છે, આ પ્રદેશમાં આવું મંદિર અને મૂર્તિઓ એ ચમત્કાર છે, મિરેકલ, કોઈની કલ્પનામાં નથી આવતું. અમને જે ધર્મગુરુઓ, મહાનુભાવો કે મુલાકાતીઓ મળે છે તે સૌ કહે છે કે આ એક ચમત્કાર છે, નવો ઇતિહાસ છે, નવો યુગ છે. મને પોતાને સમજાતું નથી કે કઈ રીતે બધું ગોઠવાય છે. ભેજું કામ ન કરે, ડેઝર્ટમાં હેવન, ભગવાનની શક્તિ. આ સ્વામી લખે છે. આ ડેઝર્ટમાં હેવન શબ્દ મૂક્યો બાપાએ, એની હું એક વાત કરી દઉં વચ્ચે. પેલા મોહમ્મદ અલ ખાજા હતા ને, જેણે બાપાના સ્વાગતની વ્યવસ્થા કરાવી, બધી પરમિશનની વ્યવસ્થા કરાવી, અને બહુ મોટા માણસ, રાજાના પરમ વિશ્વાસુ. એટલા માટે ઇઝરાયલ અને મુસ્લિમ કન્ટ્રીઝને તડા છે, આપણને ખબર છે, હમણાં બધા યુદ્ધ ચાલ્યા. ઇઝરાયલ દેશમાં કોઈ મુસ્લિમ રાજ્યએ પહેલી એમ્બેસી ખોલી હોય ને તો એ યુએઈએ ખોલી, અને પહેલી એમ્બેસી ખોલીને એના એમ્બેસેડર બનાવવા તો એક સક્ષમ માણસને બનાવવા પડે. એમાં રાજાએ આ મોહમ્મદ અલ ખાજાને એમ્બેસેડર બનાવ્યા હતા. એટલે એટલો પાવરફુલ ને વિશ્વાસુ માણસ. તો એ પહેલેથી ઇન્વોલ્વડ. એટલે હમણાં આપણું મંદિર પૂરું થવાના આરે હતું, બાપા પધાર્યા એના લગભગ અઠવાડિયા પહેલાં આ મોહમ્મદ અલ ખાજાને સંતોએ બોલાયા હશે કે તમે મંદિરે આવો, થોડું જોવો કેવું કામ ચાલે છે. એટલે એ આવ્યા, આખા મંદિરનું આર્કિટેક્ચર જોયું, મંદિરની સુંદરતા જોઈ. એટલું અદ્ભુત મંદિર છે, તમે બહારની એક પરિક્રમા ફરો ને આમ અભિભૂત થઈ જવાય એવું છે. તો આ માણસ તો એકદમ જોયા જ કરે, કેટલી સુંદર કોતરણી, કેટલી ડેપ્થ, કેટલી બ્યુટી, ને એક એક સ્ટોરી પાછળ કેટલી ઉમદા ભાવના, બધું જોઈને એમની આંખોમાં પાણી આવી ગયા. અને એ વખતે બ્રહ્મવિહારી સામે એમનો આભાર માન્યો પાછો, કે જો આ બધું શક્ય બન્યું કારણ કે તમારી સરકારે અમને જમીન આપી, તમે પરમિશનોમાં મહેનત કરી, આ બધું તમારે આભારી છે. એટલે અમે તમારા ગ્રેટફુલ છીએ, થેન્કફુલ છીએ. ત્યારે આ મોહમ્મદ અલ ખાજા એવી વાત કરી કે સ્વામીજી, આભાર તો અમે માનીએ છીએ, કારણ કે વી ઓનલી ગેવ યુ અ પીસ ઓફ લેન્ડ એન્ડ યુ બ્રોટ ડાઉન હેવન્સ ઓન ધ અર્થ. અમે તમને ખાલી એક જમીનનો ટુકડો આપ્યો અને તમે એ ધરતી ઉપર સ્વર્ગ ઉતારી દીધું, એટલે અમે તમારા આભારી છીએ. તો એ વાત આખી થઈ. તો એ જ વાત સ્વામી લખે છે, ડેઝર્ટમાં હેવન, રણની અંદર સ્વર્ગ ઊભું થશે, ભગવાનની શક્તિ. અત્યાર સુધીના સર્વે મંદિરોમાં આ મંદિર પહેલા નંબરનું થશે. એટલે સરખામણી નથી હોતી, આપણે મંદિર વચ્ચે કાંઈ હરીફાઈ નથી હોતી, પણ લોકોને આવી બાબતોમાં રસ હોય છે ને. મુસલમાન દેશમાં મંદિર થયું છે એટલે એ વિશેષ મંદિર થશે, અધ્યાત્મનું શિખર બનશે. સેંકડો વર્ષોની પ્રાર્થના, આપણા પૂર્વજોએ કરેલ કે યુએઈમાં મંદિર થાય તે ફળીભૂત થશે. સમગ્ર ભારતની કળાઓ અને કથાઓ કંડારવામાં આવશે. સમ સુરતભાવ અને એકતા એ ભગવાનના ગુણો છે. આખા બ્રહ્માંડના જીવો ખેંચાશે. દરેક દેશમાંથી ભાવિકો દર્શન કરવા આવશે. આ ઓલરેડી થવા માંડ્યું છે. એક સ્પિરિચ્યુઅલ ઓએસિસ ફોર ગ્લોબલ હાર્મની બનશે, જ્યાંથી ધાર્મિક એકતા, સામાજિક સંવાદિતા, નૈતિક સદભાવના અને રાજકીય મિત્રતાના મૂલ્યો પ્રસરશે. પ્રમુખ સ્વામીના દિવ્ય સંકલ્પમાં સૌનો સહકાર મળશે. આ અદ્ભુત રીતે થયું છે. રાજા સાહેબ રખેવાળ બનશે. આ મહંત સાહેબ મહારાજના શબ્દો છે. શેખ અબ્દુલ્લાહ અને શેખ નયાન કાર્યવાહક બનશે. બંને સરકાર, ભારત અને યુએઈના રાજદૂતો અને અધિકારીઓ મમત્વથી મદદ કરશે. આ એકતાનું ધામ છે, તેથી ચારે બાજુથી સહકાર મળશે. આપણે વિચાર્યું નહીં હોય ત્યાંથી પણ સહકાર મળશે. બધા ધર્મોનો સાથ સહકાર મળશે અને પોતાનું માનીને સૌ મદદ કરશે. પછી સ્વામી લખે છે, નાના મોટા સર્વે મમત્વથી અનહદ સેવા કરશે અને સમર્પિત થશે. આબાલ વૃદ્ધ સર્વે આ મંદિરના રખેવાળ અને આધાર બનશે. દેવતાઓ સેવા કરવા આવશે. પછીના વાક્યો જોજો, આ બધું આપણે અનુભવ્યું છે, તે બીજાને કેવી રીતે સમજાવવું. સ્વામી પ્રત્યક્ષ જોતા હતા ભવિષ્ય, અને લખે છે કે મારે બીજાને કેવી રીતે સમજાવવું. આ જ્યારે થશે ત્યારે તમને રિયલાઇઝ થશે. 2020માં આ પત્ર લખાયો છે. આ મંદિર સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સંસ્કાર અને મૂલ્યોનું ધામ બનશે અને વિશ્વમાં માનવતાનો ડંકો વાગશે. કેવળ ચંદ્ર પર નહીં, મંગળ પર નહીં, પણ સમગ્ર બ્રહ્માંડમાં સંભળાશે. આ મંદિર જગવિખ્યાત થશે. આ અગાઉથી એમણે લખી દીધું
અને તમે પણ નોટિસ કર્યું હશે કે આપણી કોઈ ઇવેન્ટને ભારતની દરેક ન્યૂઝ ચેનલ એક સાથે દેખાડતું હોય તો આ યુએઈની એકમાત્ર ઇવેન્ટ હતી કે જેને ભારત આખાએ નોંધ લીધી છે. આ મંદિર જગવિખ્યાત થશે. પછી આ તમે જોજો, આ ભૂમિના 100 ભાગ કરો અને એક એક ભાગમાં ચમત્કારો થશે. એટલે 100 ચમત્કારો અહીંયા તમને અનુભવાશે. પરચાની પરંપરા થશે, પરિવર્તન અને પ્રભાવના ચમત્કારો થશે. અને આ બધું થાય છે. એમના અમુક પ્રસંગો આપણે જોઈએ. મંદિરની જગ્યા આપણને મળી, પ્લાનિંગ થયું, અને પ્લાન થયા પછી પહેલું કામ, પેલો આખો રાફ્ટ ભરવાનો હોય ને કોન્ક્રીટ, તો એના માટે ખોદકામ કરવું પડે, ખોદવું પડે. ખોદ્યું. હવે આ રેતી, રણની રેતી જ, અને રેતીમાં તમારે ફાઉન્ડેશન કરવું એટલે પાઇલિંગ કરવું પડે, અને ખાસું ઊંડું પાઇલિંગ કરવું પડે, અને કરોડો રૂપિયા એમાં જ જતા રહે પાઇલિંગમાં. પણ આપણે ખોદવાનું શરૂ કર્યું ને 1 મીટર 3 ફૂટ ખોદ્યું, અને 20 મીટર જાડો, 60 ફૂટ જાડો આખો પથ્થરનો થર નીકળ્યો. પાઇલિંગ કરવાની જરૂર નહીં, બીજા કઈ ફાઉન્ડેશનની જરૂર નહીં, સીધું કોન્ક્રીટ પાથરીને ચાલુ જ કરી દો મંદિર. અને ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હતા ડોક્ટર કોંગ સિયા કિયોંગ, મલેશિયન, એમને પૂછ્યું કે બહુ વાંધો તો નહીં આવે ને, મંદિર સ્ટેબલ તો રહેશે ને? એમણે કીધું કે સ્વામીજી, આ પથ્થર એટલો મોટો છે, આ 20 મીટર જાડું છે, અને વિશાળતા એટલી છે કે હાથીની પીઠ ઉપર કબૂતર બેઠું હોય અને એ જેટલું સ્ટેબલ ને સલામત હોય એટલું તમારું મંદિર સ્ટેબલ રહેશે, એટલે લેશ માત્ર ચિંતા નહીં કરતા. હવે મંદિરમાં રણની અંદર આવો પથ્થર નીકળવો ને બહુ રેર છે. રણમાં આવા પથ્થર નીકળતા જ નથી. અને આ નીકળ્યો, અને પાછો એ જ જગ્યાએ નીકળ્યો જ્યાં મંદિર આવવાનું હતું. જ્યાં પથ્થર નીકળ્યો ત્યાં મંદિર મૂક્યું એવું નથી. પ્લાનિંગમાં જ્યાં મંદિર હતું એ જ જગ્યાએ પથ્થર નીકળ્યો. હવે આને તમે પરચો ગણો ના ગણો, હવે શું કરવું? આ પરચો જ કહેવાય. એકચ્યુઅલી સામે કીધું ને કે 100 ચમત્કાર થશે. ચમત્કારની વ્યાખ્યા બધાની પોતપોતાની જુદી જુદી હોય છે. હું જેને ચમત્કાર માનું એને તમે કંઈક વિજ્ઞાનનો ચમત્કાર માની બેઠો, એટલે એને આપણે ડિફાઇન નથી કરતા, પણ હવે આને તો ચમત્કાર કહેવો જ પડે. પછી સ્વામીએ કહ્યું કે આ એકતાનું ધામ છે, સહકાર 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 મળશે. પહેલાં આપણે સરકારનો સહકાર જોઈએ. એમણે જમીન આપી, પાર્કિંગ માટે બીજી જમીન આપી, પરમિશનો વિશેષ આપી. જાણે આમ જોઈએ તો એક માતાને 3 દીકરા સરખા હોવા જોઈએ, પણ એક લાડકો હોય ને, આ લાડકો દીકરો બન્યો છે હવે. એટલે વિશેષ પક્ષ રાખ્યો. તમે જોયું સાઈઝ પણ જોઈ કે બીજાને કેટલી સાઈઝની જમીન છે, આપણી કેટલી સાઈઝની જમીન છે. તો સરકારનો આભાર તો જેટલો માનીએ, અને સહકાર એમનો અદ્ભુત છે. વોટર અને ઇલેક્ટ્રિસિટી સરકાર તરફથી. હવે વોટરની હું વાત કરું. ત્યાં આગળ પાણી છે ને, ખારું પાણી જ છે ચારે બાજુ. એ ખારા પાણીમાંથી મીઠું પાણી કરીને આખા દેશમાં વપરાય છે. અને ખારામાંથી મીઠું કરવામાં ખર્ચો બહુ થાય. સિસ્ટમ મશીનરીથી થાય ને આખું. તમે ઘરમાં આરો પ્લાન્ટ નાખો છો કે પછી અત્યારે તો બધા જાત જાતના પાણી નીકળ્યા છે ને, આલ્કલાઇન વોટર ને ધીસ વોટર ને ધેટ વોટર. તો એ બધા મશીન નાના નાના 1 લાખ 1.5 લાખ 2 લાખના આવતા હોય છે. આખું સમુદ્રનું ખારું પાણી મીઠું કરવાનું છે. એટલે ત્યાં પાણી બહુ મોંઘું. આપણે દુબઈમાં જે સંતાશ્રમ છે, રોહિતભાઈનો બંગલો, ત્યાં સંતો રહે છે. તો ત્યાં 10 જણા રહેતા હશે, સંતો ને બધા યુવકો ને બ્રાહ્મણો ને બધા ભેગા થઈને. એ 10 જણ રહે છે. એનું મહિનાનું પાણીનું બિલ 2000 દિરામ, એટલે 40,000 45,000 રૂપિયા આવે છે. 10 જણ રહે છે. અને આ મંદિર, જેમાં આ એક રવિવારે 65,000 આવ્યા, અને 65,000 બીજું કાંઈ નહીં, 65,000 આવે, બાથરૂમમાં જાય, લઘુ કરીને પાણી છોડે તો એ કેટલું પાણી જાય? આપણે બુટ હાઉસમાં રાખ્યા છે નળ, કારણ કે ભારતીય પ્રથા પ્રમાણે પગરખા અપવિત્ર છે. એટલે પગરખા લોકો હાથમાં ઊંચકીને ખાનામાં મૂકે, તો ત્યાં હાથ ધોવા માટે નળ રાખ્યા છે. ત્યાં 60,000 લોકો હાથ ધોવે તો એ પાણી કેટલું જાય? કેટલો પાણીનો ખર્ચો થાય? સરકાર તરફથી યાવત ચંદ્ર દિવાકરો પાણી અને ઇલેક્ટ્રિસિટી મંદિર માટે સેવામાં છે. કેટલી મોટી ફેવર કહેવાય. બીજું, પેલો 1 વર્ષ માટે વધારે લે ડાઉન એરિયા આપણને આપી દીધો. ઓન સ્ટે માટે સરકારે કીધું. અને પાર્કિંગ, તો મેં જે પાર્કિંગની વાત કરી ને, ખાલી પાર્કિંગની જમીન આપી એટલું નહીં, આ આખું પાર્કિંગ તમને ડેવલપ થયેલું દેખાય છે ને, એ આખું સરકારે ડેવલપ કરી આપ્યું છે એમના ખર્ચે. આપણે એક નયો પૈસો ખર્ચાયો નથી. આ પાર્કિંગ જો આપણે આપણા ખર્ચે ડેવલપ કરવું હોય
તો 1,80,00,000 દિરહામ થાય. એને રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો 22.5 વડે ગુણી નાખવાના. એટલા ખર્ચામાં આ પાર્કિંગ આ રીતનું ડેવલપ થાય, જે સરકારે પોતાના ખર્ચે આખું આપણને ડેવલપ કરી આપ્યું છે. સરકારે જ્યારે માથે લીધું કે અમે પાર્કિંગ ડેવલપ કરી આપીશું, અને મ્યુનિસિપાલિટીના પાર્કિંગને ટ્રાન્સપોર્ટના ને એ બધાના હેડ છે હામદ અલ મુતાવા, મિસ્ટર મુતાવા, હામદ અલ મુતાવા. તો ઘણીવાર શું આપણે ત્યાં મીટિંગ આપણી ઘણી એવી હોય છે, મીટિંગો થાય, મોટા મોટા નિર્ણયો લેવાઈ જાય, પણ કોણ કરશે એ તો નક્કી જ ના હોય. કે ભવ્ય સ્વાગત કરવું છે મોહન સાહેબ મહારાજ, નિર્ણય થઈ ગયો મીટિંગમાં, પણ કોણ કરશે, કોણ છોકરાઓને કોણ તૈયાર કરશે, કોસ્ચ્યુમ કોણ લાવશે, એ નક્કી ના થયું હોય. એ જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી કશું નક્કી જ ના કહેવાય. તમે ખાલી વાતો કરીને છૂટા પડી ગયા. તો પાર્કિંગ સરકાર કરશે એ નક્કી થયું હતું, પણ સારું કોણ કરશે, ક્યારે કરશે, થશે કે કેમ, અક્ષરાતીત સ્વામી મૂંઝવણમાં હતા કે સારું. એટલે એમણે સીધો આ હામદ અલ મુતાવા ઉપર ઈમેલ લખ્યો કે આપે કહ્યું છે કે સરકાર પાર્કિંગ કરશે, પણ કોણ કરશે, ક્યારે કરશે, ડેડલાઇન શું છે, કેટલું તમે કરશો, કેટલું અમારે કરવાનું, પ્રશ્નોની આખી પરંપરા મૂકી દીધી કે મારે તમારી એક મિટિંગ જોઈએ છે, મને મિટિંગ આપો તો આપણે ચર્ચા કરી લઈએ. આમણે કીધું કે સ્વામીજી આવી જાઓ, ટાઈમ આપો, અપોઇન્ટમેન્ટ આપી. સંતો મળવા ગયા, અને હામદ અલ મુતાવા એમણે કીધું કે સ્વામીજી પ્લીઝ લેટ મી સ્પીક ફર્સ્ટ. જો તમારી પરવાનગી હોય તો પહેલાં હું બોલું. એટલે અક્ષરાધી સ્વામી થોડા ગભરાયા કે આ કંઈક નવું ના બોલે પાછા. તો એમનો ચહેરો જોઈને આમણે કીધું કે સ્વામીજી ડોન્ટ વરી, હું પહેલાં એટલા માટે બોલવા માગું છું કારણ કે એકવાર તમે મને સાંભળશો અને અમારું પ્લાનિંગ સાંભળશો, પછી તમારે કંઈ પૂછવા પણ જ નહીં રહે, એટલા માટે હું પહેલાં બોલવા માગું છું. અને પછી એણે આખી રજૂઆત કરી કે અમે શું શું વિચાર્યું છે, કેવી રીતે કરવાના છીએ, કેટલું ડિટેલમાં કરવાના છીએ, કઈ કઈ વસ્તુ કોને સોંપાય છે, બધી રજૂઆત કરી. અને છેલ્લે લખ્યું હતું કે આ આખું પાર્કિંગ અમે ડેવલપ કરીને BAPS હિન્દુ મંદિરને એઝ એ ગિફ્ટ આપવાના છીએ. ત્યારે સંતો એકદમ અભિભૂત થઈ ગયા કે આ ખાલી હવામાં વાતો નથી, આ લોકો ખરેખર કરવાના છે. બીજા જ એમના સાથીદાર આ મોહમ્મદ અલ ખાદર છે. આ બંનેની ટીમ સાથે કામ કરતી, તેનો આખો સ્ટાફ. અક્ષરાતીત સ્વામીએ ત્યાં વાત કરી હતી દુબઈમાં, આ બધું રિપોર્ટિંગ કરતા હતા ત્યારે એમણે કહ્યું કે આ બંનેએ એવી મદદ કરી છે કે અમુક વસ્તુ તો જાહેરમાં કહી ના શકાય. એમને એમની રેન્જની બહાર જઈને જાણે આપણી જ રેપિડ એક્શન ટીમ હોય કે જ્યારે કંઈક પ્રશ્ન થાય, સમસ્યા થાય ત્યારે મદદમાં આવીને સેવા કરવા માંડે, એ રીતે આ બધા લોકોએ કામ કર્યું છે. તો મોહન સાહેબ મહારાજે જે લખ્યું હતું ને, સહકાર 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 મળશે, કલ્પના ના કરી હોય ત્યાંથી પણ સહકાર મળશે. અને પછી સ્વામી લખે છે કે આ બધું અમે અનુભવ્યું છે, મારે તમને કેવી રીતે સમજાવવું. તો હવે તો સમજો, થઈ ગયા પછી તો સમજવું પડે. પછી આમાંથી પણ સહકાર. આ તો બહુ બધા પ્રસંગો છે, એક બે પ્રસંગો આપણે લઈ શકીશું. અહીંયા આ ભાઈ ઊભા છે, આનું નામ છે મુફદ અલ અલી. અને અહીંયા એક ભાઈ ઊભા છે, એમનું નામ છે બદરીભાઈ. પાછળ આ જે દેખાય છે ને વોલ ઓફ હાર્મની, એ આખી 3D પ્રિન્ટેડ વોલ છે. એટલે મશીનથી આખી દિવાલ બની છે. કડિયા મજૂરો નથી બનાવી, પણ મશીનથી આખી દિવાલ પ્રિન્ટ થઈને બને. આખી મશીનમાંથી કોન્ક્રીટ નીકળે અને આખી દિવાલ બને. એટલે એક વિશેષ સર્જન છે. પણ આખું થયું કેવી રીતે એની પહેલાં આમની વાત કરું. આ ભાઈ આ છે રમેશ રામાકૃષ્ણન, સાઉથ ઇન્ડિયન છે. એમની ટ્રાન્સ વર્લ્ડ નામની કંપની છે, અને એમનું કામ છે કન્ટેનર આમથી આમ લઈ જવાના. એમની પાસે ઘણી બધી પોતાની માલિકીની શિપ છે અને પોતાના માલિકીના ટ્રાન્સપોર્ટેશન માટેના એરોપ્લેન છે. એ ભાઈ કોરોના વખતે આપણા સંપર્કમાં આવ્યા, અને આપણને ખ્યાલ છે કે અબુધાબીથી અને દુબઈથી ઓક્સિજન કન્ટેનર BAPS સંસ્થાએ મોકલ્યા હતા ભારત લોકોની હોસ્પિટલમાં આપવા માટે ઓક્સિજન મોકલેલો. તો આ રમેશ રામાકૃષ્ણનની શિપમાં એ બધું ત્યારે આવ્યું હતું. ત્યારથી સંપર્કમાં આવ્યા, પણ એમને એટલો બધો ભાવ થયો સંતો પ્રત્યે, સંતોનું જીવન જોઈને, આપણા વર્તમાનને બધું જોઈને એટલા પ્રભાવિત થયા. એમણે કીધું કે મંદિર માટે બીજી કોઈ સેવા હોય તો કહેજો, કે શું કરો છો, એટલે શું કરી શકો, કે કાંઈ પણ ભારતથી લાવવાનું હોય, બીજા કોઈ દેશમાંથી લાવવાનું હોય તો આપણે તો આખું મંદિર ભારતથી લાવવાનું હતું ને, રાજસ્થાનમાં બને આખું, અને આખું મંદિર ત્યાં લઈ જવાનું હતું. કેટલું થાય તો કે લગભગ 600-700 કન્ટેનર થાય. એણે પ્રોમિસ આપી કે 700 કન્ટેનર હું ભારતથી અહીંયા લઈ આવીશ, અને એ મારી સેવા, એક નયો પૈસો ખર્ચવાનો નહીં. હવે
ઘણીવાર શરૂઆતમાં કમિટમેન્ટ આપી દે માણસ, પણ પછી થયું શું ખબર છે? કોરોના આવ્યો અને જે કન્ટેનરના $1200 થી $1500 થતા હતા એ કન્ટેનરના $20,000 થયા. એક કન્ટેનરના $20,000 એટલે 15 ગણો ભાવ વધી ગયો. પછી કોઈ પણ માણસ ખચકાય કે આરો આ બહુ મોંઘો થઈ ગયો. લેશ માત્ર ખચકાટ આ રમેશ રામાકૃષ્ણને નથી થયો. અને 700 કન્ટેનર ખાલી ભારતથી ત્યાં નહીં, લંડનથી લાવવાનું હોય, ચાઇનાથી લાવવાનું હોય. આપણે ઈંટો પાકિસ્તાનથી લઈ ગયા છીએ, કારણ કે પાકિસ્તાનની જે માટી છે ને થોડી ચીકણી છે, એટલે ત્યાંની ઈંટો વધારે મજબૂત. તો ઈંટો પાકિસ્તાનથી, એ બધું ટ્રાન્સપોર્ટેશન, વન મેન શો રમેશ રામાકૃષ્ણ. અને નો ક્વેશ્ચન આસ્ક, બધી સેવા એ એમના તરફથી એમણે કરી છે. તો આમની બહુ મોટી સેવા કહેવાય. હા, તમે 700 કન્ટેનર અને ગુણ્યા $20,000 કરવાના, એટલા ડોલરની આ સેવા કહેવાય. અને આપણને તો ચિંતા જ નહોતી. હવે કેવું થઈ ગયું ખબર છે? ભારતમાં તમને જે ભાવે ઈંટ મળે ને એ ભાવે ત્યાં પહોંચે, કારણ કે અહીંથી કન્ટેનરમાં મોકલવાની તો કન્ટેનર સેવામાં છે. અને ત્યાંથી પોર્ટની કંપની આપણને મદદ કરી હતી, એટલે એ પણ સેવામાં હતું. અને દુબઈની સરકારે BAPS હિન્દુ મંદિર જે કાંઈ પણ ઇમ્પોર્ટ કરે એના પર ડ્યુટી માફ કરી દીધી હતી, એટલે ટેક્સ પણ નહોતો. એટલે અહીંયા ₹5 ઈંટ થતી હોય આપણી, ત્યાં પણ એ ₹5 જ પડે. હવે આટલી બધી મદદ મળે ક્યારેય? મહંત સાંઈ મહારાજના શબ્દો હતા, સહકાર, સહકાર, સહકાર. ચારે બાજુથી સહકાર મળ્યો. આ છે બીજા સુલતાન સુલેયામ, બહુ મોટી માણસ કહેવાય, બહુ મોટા. ત્યાં DP વર્લ્ડ નામની કંપની છે, અને ત્યાંની પબ્લિક કંપનીમાં ટોપ 10માં આ DP વર્લ્ડનું નામ આવે, 6ઠ્ઠા નંબરે. એટલી મોટી કંપની. અને એમનો સંપર્ક કેવી રીતે થયો? તો આ યુવરાજ નારાયણ છે, એમની કંપનીના ડેપ્યુટી CEO. આ એમના CEO છે, માલિક પણ છે. તો યુવરાજ નારાયણના જે ધર્મપત્ની છે ને, એમને શરીરમાં કંઈક તકલીફ હશે, અને એની ટ્રીટમેન્ટ કરવા માટે જે ડૉક્ટર જતો હતો યુવક, એ આપણો સત્સંગી યોગી ભટ્ટ. એટલે એ ત્યાં જાય ને બધી મહિમાની વાતો કરે. એટલે આ શીખવા જેવું છે. આપણે જ્યાં જઈએ ત્યાં આપણા ગુરુની, આપણી પાસે વાતો ખૂટે એવી નથી ભાઈ, તો કરો ને થોડીક. તો યોગી બધી મંદિરની મહિમાની વાતો કરે. અને પેલા બેનને બહુ મહિમા સમજાઈ ગયો, એટલે એમણે એમના પતિદેવને બધી વાતો કરી. એટલે એમને તો આપણે મંદિરે જઈએ, જોઈએ કેવું કામ ચાલે છે. યુવરાજ નારાયણ આવ્યા, અને DP વર્લ્ડ એટલે દુબઈના પોર્ટ સંભાળે, જેમ આપણે મુન્દ્રા પોર્ટ અદાણી સંભાળે છે, એમ દુબઈના પોર્ટ આ DP વર્લ્ડ સંભાળે છે. યુવરાજ નારાયણે કીધું કે તમારા કન્ટેનર અમારા પોર્ટ ઉપર આવે છે? કે હા. તો કે એનો ચાર્જ? કે ચાર્જ તો અમે ભરીએ છીએ. લે, ચાર્જ ભરો છો? હવે પછી બધો ચાર્જ માફ, અમે પોર્ટનો ચાર્જ નહીં લઈએ, BAPS હિન્દુ માટે, મંદિર માટે નહીં. અને ચમત્કાર ને આશ્ચર્ય શું કહેવાય કે અત્યાર સુધી આપણને ઓળખાણ નહોતી, એટલે આપણે 1,75,000 દિરામ ઓલરેડી ભરી દીધા હતા. એ એમણે પાછા મોકલ્યા કે અમે ભૂલમાં લઈ લીધા છે તમારા, એટલે અમે તમને પાછા આપીએ છીએ. હવે આ તો ઇતિહાસ, આ લીધેલા કોઈ પાછા આપતું નથી આ દુનિયામાં. ઉધાર લીધેલા નથી આપતા, તો ખરેખર પેમેન્ટ કરેલું કોણ આપે? પણ એમણે પાછા મોકલ્યા. અને પછી આ સુલતાન બિન સુલેયામ એ મંદિરના કેમ્પસ ઉપર જોવા માટે આવ્યા હશે, અને મંદિર જોઈને એટલા અભિભૂત થઈ ગયા, અને ત્યાં જ ઊભા ઊભા એમણે સંકલ્પ કર્યો. એમણે કીધું કે તમારો આ ફેસ્ટિવલ ઓફ હાર્મની આવે છે, એ આખા ઉત્સવનો જેટલો પણ ખર્ચો થાય એ હું મારા તરફથી સેવા કરીશ. આખા ઉત્સવનો ખર્ચો આ વ્યક્તિએ માથે ઉપાડી લીધો. એ સુલતાન સુલેયમ, આ જે આરબભાઈ છે ને, એમણે આ ખર્ચો માથે ઉપાડ્યો. તો આ સુલતાન સુલેયમ છે. છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. આ છે મુફદ અલ અલી, અને આ છે બદ્રીભાઈ. આની સ્ટોરી હવે સાંભળજો. હું થોડો વધારે સમય લઈશ, માફ કરજો, પણ હવે પલાળ્યું છે તો મૂંડી નાખીએ. 5 મિનિટ મોડું ક્યાં. શરૂઆત થાય છે 2020ની અંદર ઉદયપુરમાં એક જગ્યાએ બ્રહ્મવિહારી સ્વામીનું પ્રવચન ગોઠવાયું હશે. વક્તા છે એટલે બધા એમના પ્રવચન ગોઠવાતા હોય છે. હિન્દુસ્તાન ઝિંક નામની કંપની છે, ત્યાં પ્રવચન એમનું હતું. પછી એમને ગુજરાત પહોંચવાનું હતું તાત્કાલિક, એટલે હિન્દુસ્તાન ઝિંકવાળાને એમણે ના પડી, ભાઈ મારે ગુજરાતમાં એક ફંક્શન છે તો તાત્કાલિક પહોંચવું પડે, નહીં પહોંચી વળાય. એમણે કીધું કે સ્વામી તમે અમારી ઇવેન્ટમાં આવો જ, તમને પહોંચાડવા માટે અમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરશું. તો વાંધો નથી, અમારે આમાં કંઈ સાધુને કંઈ એવું નહીં કે અહીંયા જ બેસવું, અમે ગમે ત્યાં બેસી જાય. એ લોકોએ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી. હવે પાછા આવતા હતા તો થોડા વહેલા હતા, ટાઈમ હતો. મંદિરનું કામ 3 જગ્યાએ ચાલતું હતું, પિંડવારાની અંદર,
સાગવારાની અંદર અને હિંડોળની અંદર. તો આ સાગવારા રસ્તામાં આવે એટલે બ્રહ્મવિહારી સાહેબની ઈચ્છા થઈ કે ત્યાં જઈએ અને જે મંદિરનું કામ કરે છે શિલ્પકારોને મળીએ. પ્રમુખ સ્વામી મહારાજની આ રીત, એટલે એમને થયું કે આપણે પણ મળીએ. તો એમણે પેલા પાયલટને પૂછ્યું હેલિકોપ્ટરના કે સાગવારા ઉતર્યા હેલિકોપ્ટર? તો કે પણ ત્યાં હેલિપોડ હોવું જોઈએ ને, કે ગમે ત્યાં થોડું ઉતારાય છે, તપાસ તો કરો. તો સાગવારાથી અડધો કલાક દૂર ગાલિયાકોટ નામની જગ્યા છે, ટાઉન છે, શહેર જેવું. ત્યાં આગળ હેલિપેડ મળી ગયું કે ગાલિયાકોટમાં આપણે હેલિકોપ્ટર ઉતારીશું અને પછી તમે સાગવારા જઈ આવજો. આવું નક્કી થયું. ઉતર્યા. હવે ગાલિયાકોટની અંદર સમસ્યા એ હતી, આ જે ઉપર છે ને આ હેલિપેડ, એક મિનિટ હું કંઈક થોડું બ્રાઇટ કલર કરું તો દેખાય. આ જે છે ને આ દેખાયું ઉપર, તમને આ સ્ક્રીન દેખાય છે ને, આ હેલિપેડ છે જ્યાં ઉતરવાનું હતું. પણ મજા શું આવી કે અહીંયા નજીકમાં જ મોટું દરગાહનું કેમ્પસ છે. આખું કેમ્પસ દેખાય છે બાજુમાં. ત્યાં ગાલિયાકોટમાં વોરા મુસ્લિમ સમાજની બહુ પ્રખ્યાત દરગાહ છે અને હજારો મુસલમાનો ત્યાં આગળ ભક્તિ માટે જાય છે. અને વોરા મુસ્લિમ એટલે પેલું કબરમાં ને પેલું દરગાહમાં માને ને ચાદર ચડાવે ને એ બધી પરંપરા વોરોમાં હોય છે. એ પહેલામાં નથી હોતી, સુન્ની મુસલમાનમાં એવું કશું ના હોય. તો ત્યાં બહુ મોટી, અને એ કેમ્પસમાં હેલિપેડ હતું. હવે આ હેલિપેડ તો ક્રિકેટના મેદાન જેવું લાગે છે, એટલે પેલા પાયલટને એવું લાગ્યું કે આ તો કંઈક ક્રિકેટનું મેદાન લાગે છે, હેલિપેડ તો આ દરગાહ વાળું જ હશે. એને ત્યાં ઉતાર્યું, દરગાહમાં હેલિકોપ્ટર ઉતર્યું. આ બીજી ભૂલ. એક ભૂલ પેલી દિવાલ તોડવા વાળી થઈ હતી, આ બીજી પાયલટની ભૂલ થઈ અને ત્યાં હેલિકોપ્ટર ઉતર્યું. હવે આ જગ્યાએ ઉપર જ્યાં પેલું ક્રિકેટના મેદાન જેવું છે ત્યાં બધા લોકો હાર લઈને ઊભા હતા, સંતો આવે છે સ્વાગત કરીએ. એમણે જોયું કે હેલિકોપ્ટર તો ત્યાં ગયું એટલે એ બધા દોડીને અહીંયા આવી ગયા હાર લઈને. અને હેલિકોપ્ટર ઉતર્યું ત્યારે સંતોએ જોયું કે અમુક લોકો હાર લઈને ઊભા છે, એમની ભેગા ભેગા બીજા બધા મુસલમાન ભાઈઓ ઊભા છે. તમારા કેમ્પસમાં હેલિકોપ્ટર ઉતરે, તમે બધા ભેગા તો થઈ જ જાઓ. એટલે હવે સંતોએ તો ઉતરવા વગર છૂટકો નહોતો. નીચે ઉતર્યા, પેલા બધાએ સ્વાગત કર્યું, સાથે સાથે મુસલમાન ભાઈઓ એમણે સ્વાગત કર્યું કે આ કઈ જગ્યા છે, કે આ તો ગાલિયાકોટ છે ને બહુ સરસ દરગાહ છે અમારી, આવો તમે પણ ચાદર ઓઢાડવા. એટલે આપણે તો મહારાજની રીત છે કે જે દેવસ્થાનમાં ગયા હોઈએ ત્યાં આપણે ચાદર ઓઢાડવી. પ્રમુખ સ્વામી મહારાજની રીત છે. સંતો ગયા, ચાદર ઓઢાડી, પછી તો જેમ આગળ સાગવારા જવાનું હતું પાછા આવવાનું બધું થયું. અને એ દિવસ તો એક નોર્મલ દિવસ તરીકે હાસ્ય વિનોદમાં પૂરો થયો કે આજે જબરું થયું, આજે જબરું થયું. પણ આ ઘટનાની કિંમત ક્યારે સમજાય? આ ભૂલ નહોતી, આ ભગવાનનું પ્લાનિંગ હતું. એ ક્યારે સમજાયું? કે જ્યારે દુબઈ એક્સપો આવ્યો. આ જો આ આખી એ જે દરગાહ છે ને, બહુ પ્રખ્યાત દરગાહ છે ત્યાંની ને બહુ ભવ્ય કેમ્પસ છે. દુબઈ એક્સપો વખતે આવું મોડલ બનાવવાનું હતું મંદિરનું, થોડું ટ્રાન્સપરન્ટ હોય ને, પારદર્શક, અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બનાવવાનું હતું. તો એ 3D પ્રિન્ટિંગ કરી કોણ આપે? તો એક કંપની મળી. એ કંપનીને મળવા ગયા સંતો, અને ત્યાં એ કંપનીના માલિક જે હતા એ મુફદ્દલ અલી હતા. એમની ઓફિસમાં સંતો ગયા અને વાત કરી કે અમારે આવી રીતે મંદિરનું મોડલ પ્રિન્ટ કરવું છે, કે આ કરી આપીશું, વાંધો નહીં. તો એક પ્રોફેશનલ રિલેશન તરીકે જ આપણે પૈસા ચૂકવીને બધું કરવાનું હતું. પણ આપણે સંતોની રીત છે, કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ભાઈ પરિચય કેળવીએ, તમે ક્યાં ના, તમારું ગામ કયું, મૂળ ગામ કયું, બધું પૂછીએ. તો મુફદ્દલ અલીને પૂછ્યું કે તમારું મૂળ ગામ કયું? કે મારું ગામ ત્યાં રાજસ્થાનમાં છે. ક્યાં આગળ? કે ગાલિયાકોટની નજીકમાં જ મારું ગામ છે. કે ગાલિયાકોટ? કે ત્યાં જબરું થયું હતું અમારે. કે હું હેલિકોપ્ટર ઉતર્યું દરગાહમાં અમારું તમારે. પેલા કે એ હેલિકોપ્ટરમાં ઉતર્યા એ તમે? કે કેમ, તમે ઓળખો છો અમને? અરે કે તમારી તો અમારા સમાજમાં બહુ ચર્ચા થાય છે કે એક સંત ઉતર્યા હેલિકોપ્ટરમાં, દરગાહ ઉપર ચાદર ઓઢાડી, કેટલી અદ્ભુત ઘટના કહેવાય. કે તમે તો બહુ પ્રસિદ્ધ થઈ ગયા છો અમારા આખા વોરા સમાજમાં. તો કે સ્વામી જો આ મોડલ પ્રિન્ટ કરવાનું છે, ભલે ખર્ચો થાય પણ એ બધું મારા તરફથી હું સેવામાં પ્રિન્ટ કરી આપીશ. એટલે આખું મોડલ એમણે સેવામાં પ્રિન્ટ કરી આપ્યું. પછી 30 એમ્બેસેડર આપણા કેમ્પસમાં આવવાના હતા. ત્યારે 30 ને આપણે મોડલ ગિફ્ટમાં આપવું હતું. ત્યારે ફરીથી આને કીધું, તો એણે કીધું કે આ પણ સેવામાં. પછી તો યુવકોએ, સંતોએ કીધું કે ભાઈ આટલું બધું સેવા ના કરો. એ કે આ વખતે તો મારી પાસે જેન્યુઇન કારણ છે. કે કેમ? કે મારા માતૃશ્રીએ મને કીધું કે જે સંતો ભેદભાવ વગર આપણા દેવસ્થાનમાં આવતા હોય અને ચાદર ઓઢાડતા હોય, કેટલા પવિત્ર સંતો હોય, એટલે એવા સંતોની આપણે સેવા કરવાની હોય, એની પાસેથી પૈસા ના લેવાય, એટલે નહીં લેતો તું, એટલે મારે સેવા કરવી છે. અને ત્રીજી વખતે મહંત સ્વામી મહારાજને મોટું મોડલ ગિફ્ટ કરવું હતું, એ પાછું પ્રિન્ટ કરવાનું કહ્યું. એમાં પણ એણે કીધું કે મારા માતૃશ્રીએ કહ્યું છે કે આ સંતો આટલા પવિત્ર છે તો એમના ગુરુ એ તો કેટલા પવિત્ર હશે, એટલે એમના માટે મોડલ પ્રિન્ટ કરવું હોય તો સેવામાં જ કરવાનું.
અને પછી એક દિવસ અચાનક સંતો ઉપર બદ્રીભાઈનો ફોન આવ્યો. હવે બદ્રીભાઈનો કાંઈ પરિચય નહીં, ક્યાંથી ફોન આવ્યો? એમણે કીધું કે સ્વામીજી, તમારું હેલિકોપ્ટર જ્યાં ઉતર્યું ને ત્યારે ત્યાં આજુબાજુ બધા હાજર હતા, એમાંનો એક હું હતો. આપણે મળ્યા નથી પણ હું ત્યાં હતો. અને મારા ભાઈ એક વખત તમારી મંદિર સાઇટ ઉપર આવેલા છે. પણ કે મેં ફોન એટલા માટે કર્યો કે અમારા જે ગુરુ છે વોરા સમાજના, એમનું અહીંયા કેરોની અંદર બહુ મોટું સન્માન થવાનું છે. અને મારા ગુરુ સાથે અમારે ચર્ચા તમારી થઈ અને મારા ગુરુએ એવું કીધું કે જે દેશની અંદર આપણે વર્ષોથી રહીએ છીએ, આપણને એક દરગાહ બનાવવાની પરમિશન હજી આપી નથી. કારણ કે દરગાહ પણ મૂર્તિ પૂજા જેવું કહેવાય છે. અને આ વોરા સમાજ એટલે એમને દરગાહની એ દેશમાં આપણે વર્ષોથી રહીએ છીએ, એક દરગાહની પરમિશન નથી મળી અને તમે લોકો આખું મંદિર બનાવી દો છો, તો તમારી આજુબાજુ દેવદૂતો ભગવાને રક્ષામાં મૂક્યા હશે. આવું મારા ગુરુ સાથે મારે ચર્ચા થઈ અને સ્વામી મારે પણ કંઈક મદદ કરવી છે. તો શું મદદ કરી શકો? કે અમારે આવી એક 3D વોલ બનાવી છે. આ બદ્રીભાઈ છે, અમારે 3D વોલ આખી પ્રિન્ટ કરવી છે. તો મુફદ્દલ અલી અને આ બદ્રીભાઈ બે ભેગા થઈ ગયા. મુફદ્દલ અલીએ કીધું કે હું મશીનરી ખરીદી લઉં અને હું આખું પ્રિન્ટિંગ ને બધું બાંધકામ હું કરી આપીશ. પણ એની પાસે ઇન્વેસ્ટમેન્ટ નહોતું. તો આ બદ્રીભાઈએ કીધું કે મશીન ખરીદવા માટે જે કાંઈ પૈસા રોકવા પડે એ હું રોકીશ. અને મુફદ્દલ અલી એમણે આખું કરી આપ્યું. અને આ આખી 3D પ્રિન્ટિંગ વોલ આ બંને વોરા ભાઈઓએ સંપૂર્ણ સેવામાં આપણને આપી છે. એટલે મંદિરમાં એન્ટર થાવ અને પહેલી જ જે દિવાલ દેખાય એ આ વોરા મુસ્લિમ સમાજ તરફથી આપણને ગિફ્ટમાં મળી છે. આવા તો અનેક ચમત્કારો આ મંદિરની અંદર થયા છે. અને મહંત સાહેબ મહારાજ જે લખે ને, સહકાર 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 મળશે, ધાર્યું નહીં હોય ત્યાંથી સહકાર મળશે, એ બધું આપણને સાકાર થયેલું દેખાય. તો આ સત્પુરુષો એવા છે જે ભવિષ્ય જોઈ શકે છે, જે એક અંગૂઠો મૂકે ને એમ કે મંદિર થશે તો મંદિર થઈને રહે, એવા સાચા પ્રતાપી સમર્થ સંત એ આપણા ગુરુ છે. એના ગૌરવ સાથે આપણે જીવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.